चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सकलरघुनाथान्वितं तं सजीवं तदादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी ब्रह्मचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधे गोविंद की जय, श्री गुरु भगवत गीता की जय, श्री श्री गौर निताय की जय, श्री गुरुदेव की जय। हरे कृष्णा। सर्व भक्तों ने खूब खूब स्वागत है। हरे हरे कृष्ण कृष्णा प्रभु जी। हरे कृष्णा धन्यवाद। प्रभु। हरे हरे कृष्ण कृष्ण सर्वे प्रभु जी। सेना प्रभुपाद हरे की जय, कृष्ण। श्री राधा गोविंद हरे प्रणाम। कृष्ण प्रभु जी। हरे कृष्ण सर्वे ने। આજે તો રવિવાર છે, સંખ્યા ઘટી ગઈ, બધા જન્માષ્ટમીમાં જાય હશે તો કદાચ લાગે છે એવું. આ બધું પ્રભુજી ઘણા 12 વાગ્યા સુધી હતા, અમે ઓનલાઈન હતા ને અમુક હા 12 હા વાગ્યા સુધી હતા ને મંગળા આરતીમાં પણ હતા સવારમાં એટલે. બરાબર. હરે કૃષ્ણ. ઓકે, તો ચાલો સૌથી પહેલા તો આપણે ગઈકાલે 37 શ્લોક કવર કરવાના, તેમાંથી આપણે 30 કવર કર્યા હતા, તો બાકીના આપણા 7 શ્લોક આજે આપણે પહેલા કવર કરી લઈએ અને બાકીના પછી 35 શ્લોક પણ આજે આપણે લેશું, તો એટલે ટોટલ 42 શ્લોક આજે આપણે લેવાના છે. તો ગઈકાલે આપણને એક ભક્ત તરફથી સૂચન આવેલું હતું કે ભાઈ પ્રશ્નોત્તરી અને થોડું મંતવ્ય આપણે વચ્ચે વચ્ચે જે લઈએ છીએ તો થોડુંક આપણે અંતમાં લઈએ, અને કોકને લાગતું હતું કે ના બરાબર કરીએ છીએ આપણે, તો આપણે થોડું એટલીસ્ટ આજ પૂરતું આપણે થોડું પ્રશ્નોત્તરી અને મંતવ્ય વચ્ચે જ્યાં લઈએ છીએ એનું થોડી સંખ્યા આપણે ઓછી કરી નાખશું એમ હશે તો, બાકી કન્ટિન્યુ રાખશું આપણે, કારણ કે આજે આ બીજો અને 18મો અધ્યાય છે ને બહુ મોટો છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે થોડો વધારે સમય લાગી શકે એમ છે. બાકી બધા અધ્યાય તો શું આપણે 2 દિવસમાં કરશું તો આરામથી આપણે 1 કલાકમાં કવર કરી લઈશું. તો આજે થોડું આપણે વચ્ચે એ પ્રમાણે ઓછું રાખશું આપણે. તો હવે આગળ વધતા જઈએ સમયનો ઉપયોગ કરીને. 31મા શ્લોકમાં ભગવાન હવે જવાબ આપે છે અર્જુનના 4 પ્રશ્નોમાંથી બીજા પ્રશ્નનો જવાબ. એટલે કે કયો હતો બીજો પ્રશ્ન, કોઈ કહેશે મને? હરે કૃષ્ણ. પેલો કરુણાનો આપણે જવાબ લીધો, બીજો પ્રશ્ન શું હતો અર્જુનનો? કોઈ આનંદ નથી. કોઈ આનંદ નથી, બરોબર. તો હવે એ ભગવાન એનો જવાબ આપણને 31 થી લઈને 37મા શ્લોકમાં એટલે 7 શ્લોકમાં જવાબ આપે છે. અર્જુનને હતું કે ભાઈ આ બધા લોકોને મારા પરિજનો
મારા પરિચિતો, પછી મારા સગા સંબંધીઓ, મારા ગુરુજનો, મારા વડીલજનો, મારા આપ્તજનો, મારા પ્રિયજનો, મારા વાલાજનો, મારા ગુરુજનો, એ બધાનો વધ કરીને મને જો ગાદી મળશે તો એ ગાદીને પણ હું આનંદથી માણી નહીં શકું. એ ગાદી ઉપર બેસવામાં મને ગર્વ અનુભવ નહીં થાય. એવો અર્જુનનો પ્રશ્ન હતો. તો એના સંદર્ભમાં ભગવાન 31 થી લઈને 37માં શ્લોકમાં કહે છે, 31માં શ્લોકમાં કહે છે કે ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ લાભ ઉદ્ધમ નથી. અને તેથી તેમાં જરા પણ અચકાવવાની જરૂર નથી. તો અહીંયા સૌ પ્રથમ પેલા ભગવાન અર્જુનને પોતાનો ધર્મ યાદ જોડાવે છે. એટલે કે વર્ણાશ્રમ વ્યવસ્થા જે ભગવાન જેને રચી છે, અને ભગવાન એના સ્રષ્ટા છે, જે ભગવાન આપણને આવતીકાલે ત્રીજા અધ્યાયમાં કહેશે આપણને. તો એ વર્ણા વ્યવસ્થાથી શરૂઆત કરીને ભગવાન કહે છે કે સૌથી પહેલા તો તું યાદ કરતો કે તું કોણ છો, કે તું ક્ષત્રિય છો. આ ભૌતિક દુનિયાના સંદર્ભમાં કહે છે. કારણ કે ભગવાન આપણી સાચી ઓળખ આપણને ગઈકાલે બતાવી દીધી કે આપણે આ શરીરની પણ આપણે આત્મા છીએ. પણ જો શરીર તરીકે પણ આપણે જ્યાં સુધી આ ભૌતિક દુનિયામાં રહેલા છે, તો સૌથી પહેલો આપણો વર્ણાશ્રમ ધર્મ જે છે એને આપણે યાદ કરવો જોઈએ. આપણે આપણી શું છે અલગ અલગ પહેચાન યાદ કરતા હોઈએ છીએ. આનો દીકરો આ ઠેકાણે રહું છું, આ ડિગ્રીઓ પ્રાપ્ત કરી લે, આ બધું. પણ આપણું જે પેલો વર્ણ વ્યવસ્થાના હિસાબે જે આપણો ધર્મ હોય, એ આપણે કહી શકીએ કે ભૌતિક દુનિયાનો પેલો ધર્મ છે આપણો. અને જો શાશ્વત તરીકે આપણે જોઈએ તો ભગવાન સાથે આપણે જોડાયેલા છે, સનાતન તરીકે ભગવાનની સેવા કરવી એ આપણો આધ્યાત્મિક ધર્મ છે આપણે. અને દુનિયાના ભૌતિક દુનિયાના સાથે જોડાયેલો આપણો સૌથી પહેલો ધર્મ હોય તે વર્ણાશ્રમની સાથે જોડાયેલો છે. તો અહીંયા ભગવાન એને ક્ષત્રિય તરીકે કહે છે કે તું ક્ષત્રિય તરીકે છો, અને ક્ષત્રિય તરીકે યાદ કર કે તારું પહેલી ડ્યુટી અથવા તો પહેલી ફરજ શું છે, તારું કર્તવ્ય ધર્મ. એટલે કે ડ્યુટી, ફરજ અને ધર્મ બધું ભગવાન જોઈન કરીને કહે છે કે એના માટે એ અર્થે જો તું લે, તો તારે સૌથી પહેલું અત્યારે તારી સામે જે યુદ્ધ ઉભેલું છે, યુદ્ધ લડવાનો પહેલો તારો કર્તવ્ય ધર્મ છે. અને એ તારે પૂરેપૂરો એને સારી રીતે નિભાવવો જોઈએ. અને એમાં જરા પણ તારે અચકાવવાની જરૂર નથી. આપણે લોકો શું છે હંમેશા ઘણી વાર આપણે વિમાસણમાં પડી જઈએ છીએ. આપણે એને લાગે છે કે આ શું કરવું કે શું ન કરવું. તો અહીંયા છે ને ભગવાન આપણને સૌથી સરસ મજાનો રસ્તો બતાવે છે કે ભાઈ આપણો પોતાનો વર્ણાશ્રમ ધર્મ તરીકે જે હોય, ઘણી વાર આપણે જિંદગીમાં આવા બે રસ્તા દેખાય કે ભાઈ મારે આ તરફ જવું કે આ તરફ જવું, ઓલાનો પક્ષ લેવો કે આનો પક્ષ લેવો, આમ કરવું કે એમ કરવું. તો તમે બંનેમાં ચોઈસ કરવાનો કે ભાઈ મારો વર્ણાશ્રમ ધર્મ શું કહે છે તમારે. આજે ઘણી વાર તમે જોજો કે આજે આપણે ગ્રહણી તરીકે લઈએ. ગ્રહણી તરીકે આજે એનો પહેલો ધર્મ શું હોય, જ્યારે પોતે ઘર સંસાર કુટુંબ હોય, પરિવાર હોય, પતિ હોય, પત્ની હોય, સાસુ સસરા હોય, બાળકો હોય, બધા હોય. તો પત્ની તરીકે આપણે કહીએ તો પેલો એનો વર્ણાશ્રમ તરીકે ધર્મ શું આવે છે, તો કે ભાઈ એના પરિવારજનોની કાળજી રાખવી, એની આપણે સાર સંભાળ લેવી તમારે, એનું સારી રીતે ભરણ પોષણ કરવા માટે એને બધા કાર્યો કરવા તમારે. હવે એ જ પત્ની માની લો તમારે બહાર જઈને કાર્ય પણ કરે છે, ઓફિસ કામ પણ કરે છે. ક્યારેક એવી વિમાસણ થાય કે છોકરાની પણ તબિયત બહુ ખરાબ હોય તમારે, અને ઓફિસમાં પણ બહુ અર્જન્ટ કામ હોય તમારે. આપણે ન જઈએ તો બોસ આપણા ઉપર ચિલ્લાચિલ્લી કરી મૂકે તમારે. તો આવી સ્થિતિમાં પત્નીએ શું કરવું જોઈએ. તો અહીંયા ભગવાન આપણને સ્પષ્ટ રીતે બતાવે છે કે પેલા આપણો જે વર્ણાશ્રમ તરીકે જે ધર્મ હોય આપણે પાલન કરવાનું. એવી જ રીતે તમે પુરુષોના હિસાબે સંદર્ભમાં બી જુઓ તો ઘણી વાર શું હોય છે કે ભાઈ પુરુષો આપણે એને ઓફિસમાં કે નોકરીએ કામ કરતા હોય તમારે, અને ઘણીવાર એને બીજી બધી પણ જવાબદારીઓની આવી જાય છે તમારે. હવે ઓફિસમાં જેને કામ કરવાનું હોય, એ એનો પોતાનો પહેલો ધર્મ આપણે કહી શકીએ કે પરિવારના આજીવિકા રળવા માટે એ પોતે કર્મ કરતું હોય તમારે. હવે ઘરમાં કોઈક એવો બીજો પ્રોબ્લેમ આવી ગયો કે ભાઈ ચાલો કોઈક ને કંઈક બીજું કામ છે અને એને પણ આની જરૂર છે તમારે. તો હવે એના વખતે પુરુષોએ શું કરવાનું કે ભાઈ પેલી પ્રાયોરિટી કોને આપવાની, તો કે ભાઈ મારો કર્તવ્ય ધર્મ છે કે ભાઈ મારે આ ઓફિસે જઈને મારું આ કામ મારે પેલા કરવું જોઈએ. બાકી બધી જે મારી જે જવાબદારી છે એ બધી સેકન્ડરી જવાબદારી થઈ જાય છે તમારે. તો આ રીતે શું છે કે ભાઈ સૌથી પહેલા આપણે આપણા ક્યારે પણ આપણને આવી તકલીફ થાય તો આપણે આપણો વર્ણાશ્રમ ધર્મને પહેલા યાદ કરવાનો, અને એ પ્રમાણે આપણે આપણો કાર્યમાં આપણે આગળ વધવાનું, કે જેથી કરીને આપણને આવા કન્ફ્યુઝન અને ડાઉટ દૂર થાય. ભગવાન એ અર્જુનને જ બતાવે છે કે ક્ષત્રિય તરીકે તારો પેલો ધર્મ યાદ કર અને યુદ્ધ લડ, બસ બીજું કાંઈ તારે કરવાની જરૂર નથી. પછી એ ભગવાન આગળ 32માં શ્લોકમાં બતાવે છે કે હે પાર્થ, જે ક્ષત્રિયોને માથે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારા ઉગાડનારા યુદ્ધના આવા અવસરો આપનારા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, તેઓ ખરેખર ધન્ય છે. તો આના સંદર્ભમાં ભગવાન એને બતાવે છે કે જો તું ક્ષત્રિય છો અને અત્યારે યુદ્ધ તારી સામે જે અત્યારે અવસર તરીકે ઉભેલો છે, એક પ્રસંગ તરીકે ઉભેલો છે. કારણ કે પહેલાના વખતમાં શું છે, ક્ષત્રિય લોકો યુદ્ધ ભૂમિમાં જાતા, લડતા અને પોતાનું ખમીર દેખાડતા ને તો એ લોકોમાં એનું ગૌરવ એ લોકોને પ્રાપ્ત થતું. અને યુદ્ધ લડતા લડતા જો સામી છાતીએ મરી જાય ને તો એમાં એ લોકોને કોઈ નુકસાન ન થતું.
ઉલટાની લોકોની કીર્તિ ને બધી વધારે બઢતી તમારે. કે જો આટલા મોટા યોદ્ધાની સામે પણ પોતે ડર્યો નહીં, પોતે લડ્યો, સામી છાતી લડ્યો, પૂરેપૂરો એનો સંઘર્ષ કર્યો અને પછી સંઘર્ષ કરતા કરતા પોતે મૃત્યુ પામ્યો. એટલે એની કીર્તિ વધે તમારે. અને એ વખતમાં શું છે એવું આપણા શાસ્ત્રમાં પ્રમાણે વર્ણવેલું છે કે ભાઈ ક્ષત્રિય લોકો માટે જો યુદ્ધમાં આવી રીતે સામી છાતી લડતા મરી જાય તો તમારે એને સ્વરની પ્રાપ્તિ થાય. અર્થાત આપણે બીજા શબ્દોમાં એ પણ લઈ શકીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ માની લ્યો પોતાનો વર્ણાશ્રમ ધર્મ નિષ્કામ ભાવે કર્મ કરતા 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 જો પોતાની આજીવન જિંદગી વાપરે ને તમારે, માની લો હજી એને ભક્તિ નથી કરી, ભગવાનમાં ભક્તિમાં પોતે પ્રવૃત્ત નથી થયો, પણ આજીવન એને પોતાનો વર્ણાશ્રમ ધર્મ નિભાવ્યો છે, આની પણ નિષ્કામ ભાવે કરે છે તમારે, તો એના માટે પણ છે ને સ્વર્ગ એકદમ કન્ફર્મ છે આપણે કહી શકીએ. પણ જો એમાં ભક્તિનું એડ કરે તમારે, જે ભગવાન આપણને 5મા અધ્યાયમાં સમજાવશે, 3જા અને 5મો અધ્યાય છે કર્મયોગ છે તમારે, તો નિષ્કામ ભાવે આપણે કર્મ કરીએ ખાલી કર્મ કહેવાય છે, પણ એમાં જો આપણે ભક્તિને એડ કરીએ તો પછી કર્મ યોગ થઈ જાય છે આપણે, અને એ જ કર્મયોગ આપણને ભગવાનના ધામમાં લઈને જાય છે. પણ એટલીસ્ટ જો નિષ્કામ ભાવે પણ આપણે કર્મ કરીને, ઘણા લોકો આજની તારીખમાં એવા હોય છે, આપણને મળે છે તમારે કે ભાઈ હું તો હજી ભગવાનમાં ભક્તિમાં તો એટલું મને હજી નથી સમજાતું, નથી પલ્લે પડતું, નથી ટાઈમ નીકળતો, નથી થઈ શકતું મારાથી, પણ હું મારું કર્મ છે ને બહુ સારી રીતે કરું છું, એકદમ નિષ્કામ ભાવે વગર સ્વાર્થે કર્મ કરું છું, મારું પૂરા મારા તન મન તો બધાથી એમાં કર્મ કરું છું. તો એના માટે પણ આપણે કહી શકીએ એટલી સ્વર્ગની સીડી તો એના માટે પાક્કી જ છે તમારે. અહીંયા ભગવાન પણ અર્જુન એ બતાવે છે કે ક્ષત્રિય તરીકે પણ જો તું લડીશ તારે, તો તને આવા અવસરો ભાગ્યે જ મળે છે કે ભાઈ સામે છાતી લડવાનું અને મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે. પછી ભગવાન હવે 33મા શ્લોકમાં બતાવે છે, માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે, હવે સિક્કાની બીજી બાજુ બતાવે છે. આખા ભગવદ્ ગીતામાં ભગવાને આ બધું જ્ઞાન જે આપેલું છે ને બહુ સરસ રીતે આપેલું છે. આપણે કહી શકીએ કે અર્જુનના જે કાંઈ પણ પ્રશ્નો છે, કન્ફ્યુઝન છે, ડાઉટ છે, બધી ચીજોને ભગવાને છે ને ખાલી એક તરફથી નથી સમજાવી, બધી જગ્યાએ ભગવાને સિક્કાની બંને બાજુ સમજાવી છે. તારે આમ કરવું જોઈએ, જો તું આમ નહીં કરતો એનું પરિણામ આમ આવશે, અને જો તું આમ કરીશ તો એનું પરિણામ આમ આવશે. અહીંયા પણ અર્જુનને હતું કે ભાઈ મને આનંદ નથી, તો પેલા ભગવાન એને બતાવે છે કે ભાઈ આનંદ સૌથી પહેલા તો શેમાં છે, તું આનંદ ગોતસ કે ભાઈ ખાલી તને ગાદી મેળવવામાં તું આનંદ ગોતસ, એની માણવા માટે તું આનંદ ગોતસ, પણ સૌથી પહેલા તો આનંદની પરિભાષા જાણ કે ભાઈ આનંદ તને એમાં છે કે ભાઈ તારો ક્ષત્રિય ધર્મ નિભાવવામાં, યુદ્ધ લડવામાં તને આનંદ છે તમારે, અને પછીની વાત પછી છે તમારે. તો અહીંયા પણ ભગવાન એ જ બતાવે છે કે જો તું યુદ્ધ લડીશ અને જો મૃત્યુ પામીશ તો તને સ્વર્ગની સીડી પ્રાપ્ત થશે, અને આવા અવસરો ક્ષત્રિયોના જીવનમાં બહુ ભાગ્યે જ આવે છે. અને હવે જો તું યુદ્ધ નહીં લડ ક્ષત્રિય તરીકે, તો એ બી ભગવાન બતાવે છે. એટલા માટે ભગવાન કહે છે કે જો તું યુદ્ધ કરવાના સ્વધર્મનું આચરણ નહીં કરે, તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે. હવે આપણે એ દાખલો કન્ટિન્યુ કરીએ કે માની લ્યો એક જે માતાજી છે એના બાળકની તબિયત ખરાબ છે અને ઓફિસનું પણ કામ છે, અને હવે એ સમજે કે ના ભાઈ બાળકની તબિયત તો ઠીક છે, નરમ ગરમ ચાલ્યા કરે, હવે બાળક છે તમારે ડોક્ટરોને છે ને બધા આયા રાખી છે ને ઓલી રાખી છે ને આ રાખી છે ને બધા સંભાળી લેશે તમારે, અને પોતે ઓફિસનું અર્જન્ટ કામ સમજીને પેલા કરવા જાય તમારે, અને કાંઈક એવું થઈ જાય તમારે, તો શું થાય તમારે બોલો? તો સૌથી પહેલા એ માતાને જ દોષ દેવામાં આવે ને, કે ભઈ તારે વધારે જરૂરી શું હતું, બાળકની સાર સંભાળ જરૂરી હતી કે ત્યાં તારે જોબ જરૂરી હતો, જોબ વયો જતો બીજો બી મળી જાય, પણ આ બાળક ગયું તો તમારે એનું શું, ઈ જ બાળક તો તમારે બીજું નહીં આવી શકે ને. માની લો પોતે આગળ પ્રયાસો કરીને બીજું બાળક આવે અલગ વાત છે તમારે, પણ ઈનું ઈ જ બાળક તો પાછું નહીં જ આવે ને તમારે. તો અહીંયા પણ ભગવાન એ જ કહે છે કે તો તને પાપનું ફળ અવશ્ય મળશે. પછી હજી આગળ ભગવાન તે કહે છે કે અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે. હજી બીજું નુકસાન થયું છે, શું થયું તમારે? માની લો એ જ માતાજી ઓફિસે ગઈ અને અહીંયા બાળકને કંઈક થઈ ગયું તમારે, તો પેલા તો એને બાળક ખોયું તમારે, એ એને મોટું નુકસાન થયું તમારે. સમાજ વાળા એને બધા કહે છે તારે કે ભાઈ તારે પેલા બાળકની સાર સંભાળ લેવી જોઈએ, એના બદલે તું અત્યારે ઓફિસે ગઈ તો બહુ ખોટું કાર્ય કર્યું, તું તો કહે ને કે ભાઈ માતા કહેવાને જ લાયક નથી, આવી રીતે મને બધું ભલું બુરું કે તમારે. હવે એમાં ને એમાં ટેન્શનમાં તમારી ઓફિસમાં જાય તો ઓફિસમાં પણ એ કામ કરી શકવાની હતી મહિલા, પોતાના બાળકને ગુમાવીને તમારે, તો એના તો બાવાના બે બેગડા એના જેવું થયું ને. અને ઓફિસમાં એ ખરાબ કામ કરે એટલે ઓફિસમાં બોસ લોકો એને તમારે કે કામમાં ધ્યાન નથી આપતી, ઇરેગ્યુલર છો, ડિસિપ્લિન છે, પરફેક્ટલી કામ નથી કરતી, ચાલો તમારે કાલથી નથી આવવાનું તમારે, તો બધી જગ્યાથી એની તો કીર્તિ ગઈ જ ને તમારે. એટલા માટે એ ભગવાન કહે છે કે એના કરતા જો તું તારો સ્વધર્મ નિભાવીશ તો તારા માટે સારું છે, નહીં તો તને પાપ પણ લાગશે અને તારી કીર્તિ પણ ગુમાવશે. એટલે કે ભાઈ ડબલ ડિસએડવાન્ટેજ છે આપણે.
હવે પછી ભગવાન 34મા શ્લોકમાં બતાવે છે કે લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે. હવે ક્ષત્રિય અર્જુન જે છે કેટલો મોટો ધનુર્ધર હતો, કેટલી મોટી એને સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી, કેટલી મોટી એનામાં આવડત હતી, કેટલી બધી એને વિદ્યા પ્રાપ્ત કરેલી હતી. હવે આ બધાથી એનું જે નામ હતું, એની જે કીર્તિ હતી, એની જે પ્રતિષ્ઠા હતી, તમારે અત્યારે આટલી મોટી પ્રતિષ્ઠા લઈને યુદ્ધમાં આવેલો હતો, તમારે ઘણા લોકોને એના તરફથી પણ ઘણી બધી અપેક્ષાઓ હતી કે ભાઈ ચાલો અમારી સાથે અર્જુન છે, તમારે મોટો ધનુર્ધર છે તમારે, અને ઈ જો એમ વિચારે કે ભાઈ હવે આ યુદ્ધ મારે નથી લડવું, લોકો શું કરે તમારે કે જો ભાઈ ગુરુને જોઈને ડરી ગયો, એના ગુરુ દ્રોણાચાર્યને જોઈને ડરી ગયો, ભીષ્મ પિતામહને જોઈને ડરી ગયો, તમારે 7 અક્ષરોની સામે 11 અક્ષરોની સેનાને, મોટી સેનાને જોઈને સામે ડરી ગયો, તમારે આવી રીતે ના બોલવાનું બોલશે, તમારે અપમાનજનક વચનો વાપરશે, કટુ વચનો વાપરશે. જે કીર્તિરામ પ્રભુજી શું કહેશો સંક્ષિપ્તમાં કીધું? પ્રભુજી, એટલે આ હમ જે આ જે શ્લોક છે ને એને અનુલક્ષીને એક લોયર હતા ને કેસ પણ જીત્યા હતા એવું ડીઓટી કહેતા હતા. બરોબર ને? કે હમ અપમાન કર્યું એનું કંઈક એને પછી નુકસાન સામે વાળાને કરી નાખ્યું હતું. તો પછી એના પરથી બરાબર. એના પર સીટ લાગી હતી. તો પછી એને કીધું કે એને ખરેખર અપમાન કરીને મૃત્યુ કરતે પણ વધારે ખતરનાક છે. એટલા માટે કર્યું ને પછી એ કેસમાંથી જીતી ગયા હતા. હરે કૃષ્ણ. સાચી વાત છે. જો જેમ આપણે એક ક્લાસમાં આપણે કોઈક માતાજીએ પ્રશ્ન પૂછેલો હતો ને કે ભાઈ તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો ને તમારી પાસે કોઈ ક્લાયન્ટ આવે ને આવી રીતે પૈસાનું કઈ કરવાનું કે તો તમે શું કરો? કોઈ વકીલ છે એ લોકો પણ તમારે આવા ખોટા કેસ લડતા હોય તો શું છે? તો ત્યારે પણ આપણે એ જ લીધેલું હતું ને કે ભાઈ એ તો સ્વધર્મ કરે છે એનો તમારો, ગમે તે એની પાસે આવી શકે તમારે, ઈ એને કે ભાઈ તમારે મને આ કરવાનું છે તમારે, તો એના માટે પોતે નિષ્કામ ભાવે પ્રયાસ કરે તમારે. જો સફળ થાય તો બરાબર છે, નિષ્ફળ થાય તો એને કઈ પાપ નથી લાગતું. અને માની લો જેનું કામ કરી દીધું એ એનું પછી પોતે ભોગવે તમારે. ભવિષ્યમાં જઈને કઈ કોઈના કાયદા કાનૂનમાં કઈ અટકાય તમારે તો એ વકીલ કે સીએ કોઈ દોષમાં ન આવે તમારે. તો આ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ ભગવાન પણ એ જ કહે છે કે ભાઈ જો આવી રીતે તું તારો સ્વધર્મ નહીં નિભાવ તો લોકો તારું અપમાન કરશે, કટુ વચનો વાપરશે, અપમાનજનક શબ્દો વાપરીને તને બહુ આપણે કહે ને કે એના કરતા તો વધારે તારા માટે ખરાબ કાંઈ નહીં હશે. આજે અર્જુનને કોઈ કાયર કહે કે જો તું ડરીને તારે યુદ્ધ ભૂમિમાંથી વયો ગયો, કોઈ ત્યારે એમ તો નથી જોવા જવાનું કે એના હૃદયમાં કરુણા હતી, પ્રેમ હતી, લાગણી હતી, એના કારણે યુદ્ધ છોડીને વયો ગયો. લોકો તો એમ જ કહે ને તમારે, બોલવા વાળા તો એમ જ બોલવાના છે તમારે. દુનિયાના કે ને હોઠે તમે થોડીને તાળા બાંધી શકવાના છો તમારે. એ લોકો તો એમ જ કહેશે કે ભાઈ ગુરુજનો બધાને સામે જોઈ જોઈને તમારે ડરી ગયો અને ભાગી ગયો યુદ્ધમાંથી તમારે. પછી હવે જો 35મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયને કારણે રણક્ષેત્ર છોડી દીધું છે. જેમ કીધું એ પ્રમાણે એ લોકો કોઈ નથી જોવા જવાના કે અર્જુનના હૃદયમાં ત્યારે શું સ્થિતિ હતી, કેવી એના મનમાં લાગણી હતી અને ક્યાં સુધી પોતે વિચારતો હતો. કોઈ એમ નહીં જોવા જાય કે ભાઈ એને ખાલી પોતાના માટે નહીં, પોતાના પરિવાર વિશે નહીં, કુટુંબ વિશે નહીં, સમાજ માટે નહીં, બધા યોદ્ધાઓ માટે નહીં, પણ ઠેઠ આપણે પૂર્વજો સુધી એને વિચાર્યું હતું અને એવી રીતે એને વિચારીને યુદ્ધ ભૂમિ છોડી દીધી. કોઈ કાંઈ નથી જોવા જવાનું, બધા એમ જ બોલવાના છે કે ભાઈ ડરીને ભાગી ગયો તમારે બસ. એટલા માટે કહે છે કે તે ભયને કારણે રણક્ષેત્ર છોડી દીધું છે એવું કોઈ નહીં માને અને તેથી તેઓ તને કાયર ગણશે. બધા એમ જ સમજવાના છે કે ડરપોક છે તમારે. આપણે જયારે સ્ટાર્ટિંગમાં પહેલો અધ્યાય લેતા હતા ત્યારે શરૂઆતમાં જયારે આપણે અર્જુન કહે છે ને કે ભાઈ હવે મારા મોઢું સુકાઈ ગયું છે, મારા અંગ કાપી રહ્યા છે, હું ધ્રુજી રહ્યો છું, ત્યારે આપણે કીધું હતું ને કે જે માની લો પહેલી વાર ભગવદ્ ગીતા વાંચતા હોય અને થોડી ઘણી આછી રૂપરેખા અને મહાભારતના યુદ્ધ જ ખાલી બતાવો, એનાથી પાછળ પણ એને બેકગ્રાઉન્ડ તમે ન બતાવો, ખાલી તમે એને મહાભારતના યુદ્ધની પરિસ્થિતિ બતાવો કે ભાઈ આ બાજુ 7 અક્ષોણી હતી, આ બાજુ 11 અક્ષોણી હતી, આ બાજુ આટલા મોટા મોટા યોદ્ધા હતા ને આ બાજુ આટલા મોટા મોટા યોદ્ધા હતા, તો કોઈ પણ તો એમ જ વિચારે ને કે ભાઈ અર્જુન જે છે એ ડરી ગયો છે તમારે. માની લો એને બેકગ્રાઉન્ડ કાંઈ નથી ખબર તમારે, અને એ કઈ ભગવાન શ્રી કૃષ્ણ વિશે પણ નથી જાણતો, સનાતન ધર્મ વિશે પણ નથી જાણતો, ભગવદ્ ગીતા વિશે પણ નથી જાણતો, અને એક માની લો નોવેલ તરીકે અથવા તો એક ઐતિહાસિક પુસ્તક તરીકે ભગવદ્ ગીતા વાંચતો હોય અને ખાલી આટલું લિમિટેડ બેકગ્રાઉન્ડ એની પાસે હોય તમારે, એ પણ એમ જ સમજે એ જોઈને ડરી ગયો છે તમારે. એટલે પછી કીધું કે ભાઈ મારા અંગો ધ્રુજી રહ્યા છે ને ગાંડિયું સરકી રહ્યું છે ને એ બધું તમારે બધા એમ જ કે ને તમારે. તો આ રીતે ભગવાન પણ એ જ કહે છે કે બધા લોકો તને કાયર ગણશે. પછી હવે 36મા શ્લોકમાં કહે છે તારા શત્રુ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે. ના બોલવાનું બોલશે, કહે ને કે ભાઈ સાચું ખોટું બધું બોલશે એ લોકો તમારે.
કારણ કે એને તો મોકો મળ્યો છે ને હવે તમારે, અને મોકાનો લાભ બધા ઉઠાવે તમારે, અને તારા સામર્થ્યને ધિક્કારશે. કોઈ નહીં કે આટલો મોટો યોદ્ધા હતો. હવે હશે એના ઘરે હશે તમારે, અત્યારે જયારે યુદ્ધ હતું ત્યારે તો વયો ગયો ને તમારે, તો ક્યાંનો એવો મોટો યોદ્ધા, બધા એમ જ કહેશે તમારે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? હવે જે જગ્યા અર્જુન આનંદ જોતો હતો, તો ભગવાને અત્યારે યુદ્ધ ન લડવાની પરિસ્થિતિ માટે ભગવાન એને કેટલું બધું આખું કે ને કે વિવરણ કરીને બતાવી દીધું કે એ તો તારા માટે સૌથી વધારે દુઃખદાયક હશે. ઇવન મૃત્યુને લાયક હશે તારા માટે. તું જે ચીજમાં આનંદ ગોતે છે તો બહુ દૂરની વાત છે, યુદ્ધ જીતા પછીની વાત છે. પણ એઝ ઓફ નાવ જો અત્યારે જો તું યુદ્ધ છોડીને ગયો તો એ તો તારા માટે એના કરતા મોટામાં મોટું દુઃખનું કારણ બની જશે. અને એ દુઃખના કારણે તું અંદર અંદર એટલો કોચવાઈશ કે કદાચ તું પોતે તારે આત્મહત્યા બી કરી શકતા રહે. મૃત્યુ ભગવાને કીધું મૃત્યુ કરતા પણ ખરાબ હશે તારે. તો ડેફિનેટલી ઘણી વાર છે ને આપણી સ્થિતિ આવી થઈ જાય છે કે આપણે લોકો છે ને ભવિષ્યનું બહુ વિચારીએ છીએ. આના ઉપરથી છે ને એક બીજી પણ આપણને અહીંયા લર્નિંગ મળે છે. આપણે આગળનું બહુ વિચારીને છે ને આપણે બહુ ચિંતિત થઈએ છીએ, બહુ આપણે વ્યગ્ર થઈ જઈએ છીએ. પણ ભગવાન અહીંયા આપણને જે શીખવાડે છે ને એ કહે છે કે ભાઈ જે મોમેન્ટમાં જે ક્ષણમાં આપણે હોઈએ ને ત્યાંનું વિચારવાનું આપણે બસ. કે છે ને કે લીવ ઇન નાવ. તમે જે ક્ષણમાં છો, જે મોમેન્ટમાં છો એ તમે વિચારો, અને ત્યારે જે તમારે કરવાનું છે એ તમે તમારું બેસ્ટમાં બેસ્ટ કરો, બેસ્ટમાં બેસ્ટ વિચારો બસ. ભવિષ્યની ચિંતા તમારે કાંઈ કરવાની નથી, એ તો ભગવાનને ઉપર છોડી દેવાની છે તમારે. પણ આપણે તો ભવિષ્યનું વિચારીને કેટલું બધું કરતા હોઈએ છીએ આપણે. તો આપણને બહુ મહત્વની આપણને એ લર્નિંગ મળે છે. પછી 37મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે કુંતી પુત્ર, જો યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો જીતીશ તો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. એટલે કે ભગવાને સિક્કાની બંને બાજુ એને સમજાવી દીધી કે સૌથી પહેલા તો ક્ષત્રિય તારીખે તારે યુદ્ધ કરવું જ જોઈએ તારે. એ નહીં કરતો તને પાપ લાગશે. અને તને કેટલું દુઃખ થશે એ સિક્કાની બીજી બાજુ ભગવાને સમજાવી દીધું કે જો તું યુદ્ધ નહીં લડતો રહે તો લોકો તારા માટે કટુ વચનો વાપરશે, તારું અપમાનજનક શબ્દો વાપરશે, તને કાયર કહેશે, અને આ બધી ચીજ તું સાંભળી નહીં શક. અને આ બધી ચીજ જયારે તું ક્ષત્રિય તરીકે સાંભળીશ અને તારા કાને પડશે ત્યારે તને લાગશે આના કરતા તો મૃત્યુ વધારે સારું. તો હવે તું વિચાર તને આનંદ શેમાં છે? આનંદ તને યુદ્ધ લડીને છે કે પછી અત્યારે યુદ્ધમાંથી નાસીને છે તારે આનંદ? એ પ્રમાણે ભગવાન એને બતાવે છે. અને અહીંયા જે ભગવાન કહે છે ને કે જો યુદ્ધમાં હણાઈ જઈશ, અહીંયા ભગવાન એમ નથી કહેતા કે તું જીતવાનો છો તમારે. ભગવાન કાંઈ પણ પોસિબિલિટી ઓપન છોડી દે છે, પણ ખાલી એને એટલું જ કહે છે કે તું યુદ્ધ કર. અને જો યુદ્ધ લડતા લડતા પણ જે બે પોસિબિલિટી થવાની છે એના બંનેના રિઝલ્ટ પણ બતાવે છે. કે જો તું એમાં મરી જાય સામે સાથી લડતા લડતા અને સંઘર્ષ કરતા કરતા, તો જેમ પ્રમાણે આપણે કીધું સ્વધર્મ નિભાવતા, એને સ્વર્ગની પ્રાપ્તિ થશે. અને જો તું જીતી જાય તો તને પૃથ્વીનું સામ્રાજ્ય મળશે. પૃથ્વીનું સામ્રાજ્ય એટલા માટે કારણ કે ત્યારે બધા રાજાઓ ત્યાં એકત્રિત થયેલા હતા. બધાને એકબીજા પ્રત્યે કંઈક ને કંઈક વેર ભાવના હતી, અથવા તો આપણે ઈર્ષા ભાવના હતી. અને એકબીજાનું આપણે કહે ને કે વેર લેવા માટે એકબીજાની સામે ઉભા હતા આપણે. બધાને પોતપોતાના સ્વાર્થ હતા. બધા સંપૂર્ણ રીતે ખાલી યુધિષ્ઠિરના નિસ્વાર્થ ભાવે સપોર્ટ કરવાનો હતા એવા તમારે બધા યોદ્ધાઓ, બધા રાજાઓ તમારે. બધાના કંઈક ને કંઈક અંગત સ્વાર્થ પણ એમાં સામેલ હતા તમારે. અને બધા એનો સહારો લઈને પણ લડવા આવ્યા હતા અને એકબીજાને મારવા માટે ઉભા હતા તમારે. તો આવી રીતે બધા રાજાઓ સામે મરાઈ જાય તો પછી આખા બધા એ લોકોનું રાજ્યનું હાલત શું થાય તમારે? તો કે ભાઈ યુધિષ્ઠિર મહારાજના જ હાથમાં આવી જાય અને પાંડવોના જ હાથમાં આવી જાય. એટલે કે આખા પૃથ્વીનું રાજ્ય ભોગવીશ, સામ્રાજ્ય ભોગવીશ તારે. એ રીતે એને બંને બતાવી દે છે સુખ અને આનંદ, અથવા તો કેવી રીતે સારું અને ખરાબ થઈ શકે નિયત કર્તવ્ય નિભાવીને. આ રીતે ભગવાન અર્જુનને ફરીથી પ્રોત્સાહિત કરે છે અને કહે છે કે ભાઈ ઉભો થા અને યુદ્ધ કર. કારણ કે અર્જુન રથના પાછલા પાયે બેસી ગયો હતો અને કીધું હતું કે ભાઈ હું યુદ્ધ નહીં કરું તમારે. બીજા અધ્યાયના 6મા શ્લોકમાં જે આપણે લીધું હતું ત્યારે તમારે. આ રીતે અર્જુનનો બીજો પ્રશ્ન સંપૂર્ણ થાય છે કે ભાઈ આનંદ નથી એના સંદર્ભમાં. તો આજે આપણે 7 શ્લોક ગઈકાલે લેવાના હતા એ કમ્પ્લીટ થઈ ગયા. મારે જરા સ્લાઇડ બી ચેન્જ કરવી પડશે પીપીટી, તો હું બીજું ઓલામાં લઈ લઉં છું તમારે. અત્યાર સુધી જો કોઈને કઈ પ્રશ્ન હોય તો સંક્ષિપ્તમાં એક બે પ્રશ્ન લઈ લઈએ, હું સ્લાઇડ ચેન્જ કરું ત્યાં સુધીમાં. हरे कृष्ण अलका माता जी, हरे कृष्ण प्रदीप प्रभु जी, हरे कृष्ण पीयूष प्रभु जी, हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण कृति माता जी। अलका माता जी तुम्हारा बेन क्या ગયા બીજા માતાજી? આજે નથી દેખાતા.
આજે સુઈ ગઈ લાગે, મને લાગે આજે ઊંઘ ઉડી નહીં હોય, નહીંતર તો ઉઠી જાય. હા તો આજે ફોન ઘણા કરું લોકો તો ઉઠે, પણ મને એમ થાય ફોન કરું કે નહીં એમ થાય છે. મિસ કોલ ના મારવાનો ના માતાજી, વાંધો નહીં, આખો ફોન નહીં કરે. હા માતાજી હા કરો કરો કરી દો. કરો કરો. હા હા ઠીક છે. હા તમારો સ્વધર્મ બને છે બેન ને ઉઠાડવી. હરે કૃષ્ણ આશા માતાજી. તો હવે આપણે અર્જુનના ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. અને ત્રીજો પ્રશ્ન હતો કે ભાઈ પાપ વૃત્તિથી પીડાય છે. સોરી, આ તો આપણે લઈ લીધું 31 થી 37. હવે ઓહો, ભૂલથી પાછી ઓલી સ્લાઇડ ખોલી નાખી. 1 મિનિટ હા. હમ 38 થી 53 32 શ્લોક આજે આપણે લઈશું. હવે અર્જુનનો જે ત્રીજો પ્રશ્ન હતો તમારે કે ભાઈ પાપ વૃત્તિથી પીડાશું કે ભાઈ હું મારા ગુરુજનોની બ્રાહ્મણ હત્યા કરીશ, મારા પિતૃજનોની વિશ્વ પિતામહ બધાની હત્યા કરીશ તો મને પાપ લાગશે, મારા કુટુંબનો નાશ થશે તો કુટુંબનો નાશ કરવાનો પણ મને પાપ ચડશે. આ જે અર્જુનનો પ્રશ્ન હતો તેના સંદર્ભમાં ભગવાન જવાબ આપે છે 38 થી લઈને 53 શ્લોક સુધી. અને આ શ્લોકમાં આ કહીને કે આપણે 16 શ્લોકમાં ભગવાન આપણને બે મહત્વની ચીજ બતાવે છે. એક તો અર્જુનની જે પાપવૃત્તિથી જે પીડાતો તો તમારી પાપવૃત્તિ કેવી રીતે એમાં સામેલ નથી થતો એ પણ સમજાવે છે. અને સાથે સાથે ભગવાન કહે છે કે જો આવી રીતે આપણે નિષ્કામ કર્મ કરીએ તો એ આપણને કર્મ બંધન કરતા નથી થતા. એ પણ ભગવાન આપણને આમાં સમજાવે છે આ 16 શ્લોકમાં. કારણ કે પેલા તો ભગવાને કહી દીધું કે ભાઈ તારો ક્ષત્રિય તરીકે તારો સ્વધર્મ કરવાનો છે. હવે સ્વધર્મ કરે, લોકોને મારે, તમારે લોકોની હત્યા થાય તો એમાં એને કોઈ પાપ નથી લાગતું એ પણ ભગવાન બતાવે છે. અને એ કર્મ એને બંધન કરતા પણ નથી થતા એ પણ ભગવાન આપણને આ 16 શ્લોકમાં બતાવે છે સાથે સાથે. તો હવે 38મા શ્લોકમાં ભગવાન કહે છે કે તું સુખ અને દુઃખ, હાનિ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં. એટલે કે અર્જુન જે યુદ્ધ કરવા જઈ રહ્યો હતો એમાં શું છે એ હજી લાભ ગેરલાભ, સુખ દુઃખ, આનંદ અને દુઃખ એ બધું વિચારતો હતો તમારે. તો ભગવાન એને અહીંયા સ્પષ્ટ કરે છે કે ભાઈ તું તારા ક્ષત્રિય તરીકે, તારા વર્ણાશ્રમ ધર્મ તરીકે તું તારું યુદ્ધ કરવાનું કર્તવ્ય પાલન કર. એ તારે કર્તવ્ય ધર્મ તરીકે પાલન કરવાનું છે. અને એ રીતે જો તું એમાં કોઈ એના પરિણામ વિશે ચિંતા નહીં કર, એટલે કે તને હાર થશે કે જીત થશે, લાભ થશે કે નુકસાન થશે, સુખ મળશે કે દુઃખ મળશે, આ બધા વિશે તું કાંઈ પણ પરિણામ વિશે વિચાર કર્યા વગર જો તું યુદ્ધ કરીશ તો તને માની લે તું કોઈની પણ હત્યા કરીશ અથવા તો કોઈ પણ તારા બાણથી ઘાયલ થશે અથવા મૃત્યુ પામશે તો એની તને પાપ નહીં લાગે તમારે. આવી રીતે ભગવાને 38મા શ્લોકમાં બતાવે છે. હજી આગળ વધતા ભગવાન આપણને 39મા શ્લોકમાં કહે છે કે મેં અહીં પૃથ્વી કારણાત્મક અભ્યાસ સાંખ્ય દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે. તો અત્યાર સુધી જે ભગવાને આ વર્ણન કર્યું, ભગવાને એ આપણે શું કહેવાય કે પેલા આત્માનું જ્ઞાન વર્ણન કર્યું. ભગવાને આત્માના આપણને 30 લક્ષણો બતાવ્યા. અને આને જ આપણે સાંખ્ય યોગ કહીએ છીએ. સાંખ્ય એટલે કે શું? સંખ્યા અથવા તો ક્વોન્ટિટી તમારે. તો ભગવાને આત્માના અલગ અલગ આપણને લક્ષણો બતાવ્યા. અને એ આપણે સમજી શકીએ કે એને સાંખ્ય યોગ તરીકે ભગવાન એને બતાવવામાં આવે છે. અને એ જ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આપણી ઓળખ શું છે. અને હવે જે ભગવાન છે એ નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું તે સાંભળ. હે પૃથાપુત્ર, જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મ બંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ. એટલે આપણે કોઈ પણ જે કર્મ કરીએ છીએ બધા કર્મમાં છે ને કંઈક ને કંઈક દોષ રહેલો હોય છે જે ભગવાન આપણને 18મા અધ્યાયમાં બતાવશે. પણ આવા દોષોમાંથી આપણે બચવું કેવી રીતે? અથવા તો ઈ કર્મ આપણને બંધન કરતા ન થાય. બંધન કરવાનો મતલબ શું? કે ભાઈ આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિ અથવા તો એના પરિણામોથી અથવા તો એની ઈચ્છાથી આપણે બંધાઈ જઈએ છીએ. અને જેવી ઈચ્છાઓ આપણે સેવી હોઈએ અથવા તો જેવા કર્મ કર્યા હોઈએ એ પ્રમાણે આપણે એની ગતિ ભોગવવી પડે છે. આ અલગ અલગ યોનિમાં આપણે પસાર થઈને એને કહેવાય આપણે બંધન કરતા. એટલે કે એક રીતે કહી શકીએ આપણે નિત્યબદ્ધ થયેલા હોઈએ જ્યાં સુધી આપણે આવી રીતે નિષ્કામ ભાવમાંથી આપણે પોતે પ્રવૃત્ત થયા ન હોઈએ ત્યાં.
જ્યાં સુધી આપણે સકામ કર્મ કરતા રહીએ ત્યાં સુધી આપણે હંમેશા બંધાતા જ જઈએ તમારે. અલગ અલગ યોનિમાં આપણને જન્મ પ્રાપ્ત થતો જાય છે. અને જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી આપણે પસાર થવું પડે છે, એને કહેવાય છે બંધન કરતા. તો આ ભગવાન બતાવે છે કે જો નિષ્કામ ભાવે આપણે કર્મ કરશું તો આપણે એ બધા બંધનમાંથી મુક્ત થઈ શકશું. જેમ આપણે આગળ કીધું ને કે ઘણી વ્યક્તિ એવી હોય છે કે ભાઈ હું તો નિસ્વાર્થ ભાવે મારું પોતપોતાનું કર્મ કરું છું. એવી રીતે જો કોઈ નિષ્કામ ભાવે કર્મ કરતું હોય ને તો એના માટે સ્વર્ગની સીડી નિર્ધારિત છે, પણ હજી સુધી એને ભગવાન પ્રાપ્ત થતા નથી. અને સાથે સાથે બીજો ફાયદો એને છે કે ભાઈ કર્મ એને બંધન કરતા પણ થતા નથી આપણે. હવે પછી ભગવાન આપણને બતાવે છે 40મા શ્લોકમાં કે છે કે આ બુદ્ધિ યોગમાં, આ બુદ્ધિ યોગ એટલે કેવું તો કે ભાઈ પોતાનું નિયત કર્તવ્ય કર્મ કરવું, આપણે પોતાના સ્વધર્મ પ્રમાણે કર્તવ્ય કર્મ કરવું, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલવું અથવા તો ધર્મના માર્ગ ઉપર ચાલવું, આ બધાને આપણે કહેવાય છે બુદ્ધિ યોગ. અને આમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ અથવા ઘટાડો પણ નથી. અને આ માર્ગ પર કરેલી થોડી સી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. અર્જુનને ભય શેનો હતો? પાપનો ભય હતો ને. અને એ પાપના ભયથી શું વિચારતો હતો કે ભાઈ અમારે નરકમાં જવું પડશે. તો ઘણા લોકોને આપણામાંથી છે ને એવો ભય હોય છે કે ભાઈ આવતો જન્મ મારો ક્યાં થશે, કેવી રીતે થશે. અને ભયમાં ને ભયમાં છે ને પોતે પોતાની આખી જિંદગી કાઢતા હોય છે ને એવી રીતે પાપ કર્મથી પોતે દૂર રહેતા હોય છે તમારે. પણ બધા કર્મ તો બંધન કરતા હશે, કંઈક ને કંઈક એમાં અનાયાસે પાપ થઈ જ જાય છે. પણ જો નિષ્કામ ભાવે કર્મ કર્યા હશે તો એ આપણને પાપમાંથી પણ બચાવશે. અને એના કેને કે ભાઈ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમાં જે દોષો રહેલા હોય છે એનાથી પણ આપણને બચાવે છે. તો એ ભગવાન અહીંયા આપણને બતાવે છે. અને સાથે સાથે આપણને શું કે છે કે આ રીતે કર્મ કરવામાં આમાં કોઈ ઘટાડો નથી અથવા તો કોઈ હાનિ પણ નથી. હવે આ શેના સંદર્ભમાં ભગવાન બતાવે છે કે આપણે જો એકવાર આપણે આવી રીતે નિષ્કામ ભાવથી કર્મ કરતા હોઈએ અને આપણે ભગવાનના સૂચવેલા અને ધર્મના માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ તો એમાં આપણી કોઈ પીછેહઠ નથી થતી તમારે. એટલે કે આ મનુષ્ય જન્મમાં આપણે આવી રીતે કર્મ કર્યા હોય તો એટલી જ તો ગેરંટી પાકી છે કે ભાઈ આવતો જન્મ આપણો નીચલી યોનિમાં નહીં થાય તમારે. અથવા તો આપણે કહી શકીએ આપણી અધોગતિ નહીં થાય તમારે. અથવા તો કહી શકીએ કે આ મનુષ્ય જીવનમાં આપણે જે કાંઈ પણ થોડી ઘણી પ્રગતિ કરી હશે એમાંથી પ્રગતિ આપણે માની લો કોઈક કારણસર આપણને એવી કોઈ યોની મળી ગઈ તમારે, આપણી જે પ્રગતિ કરેલી હશે એમાં નાશ નહીં પામે. ફરીથી પાછળ આપણને કોઈ મનુષ્ય જન્મ કેવી રીતે પ્રાપ્ત થશે અને આપણે જે કઈ પ્રગતિ કરેલી હશે અથવા તો અધવચ્ચેથી મુકાઈ ગઈ હશે અથવા તો બાકી રહી ગઈ હશે, એ જ્યારે ફરીથી આપણને મનુષ્ય જન્મ મળશે ત્યાંથી અથવા તો એના એક ડગલાથી આગળથી જ આપણને આગળ આપણી પ્રગતિ થશે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે આમાં કોઈ હાનિ નથી અથવા તો ઘટાડો નથી. આપણે બીજા શબ્દોમાં આપણે કહીએ ને તો આમાં કોઈ જાતનું ડેપ્રિસિએશન નથી તમારે. આપણને જેમ કે આ મનુષ્ય જીવન મળ્યું છે ને આપણા માટે એસેટ છે, આપણા માટે મિલકત છે તમારે. અને આ મિલકતમાં માની લો આપણને જે એસેટ પ્રાપ્ત કરી છે આપણે, અને આમાં જો આપણે થોડું પણ આપણે ભગવાનની ભક્તિ કરી લેશું ને આપણને તો આપણી પ્રગતિ થશે. અને પાછલી જે યોની મળવાની હશે એ તો મળશે, પણ આપણી જે પ્રગતિ કરેલી છે એમાં કોઈ જાતનો ઘટાડો નહીં થાય અથવા તો આમાં હાનિ નહીં થાય. અથવા તો આ મિલકતને આપણે થોડો ઘણો પણ સદુપયોગ કરશું ને તેમાં કોઈ જાતનું ડેપ્રિસિએશન નહીં થાય. ઉલટાનું આગળના જન્મમાં પછી આપણને ફરીથી જ્યારે મનુષ્ય યોની મળશે તો આપણને એમાં એપ્રિસિએશન જ થશે. એટલા માટે ભગવાન કહે છે કે અહીંયા કોઈ ઘટાડો નથી. અને થોડી સી પ્રગતિ પણ આપણને મહાન ભયમાંથી રક્ષણ આપશે. એટલે કે ભાઈ આગલી યોની નીચલી યોનીમાં તો નહીં થાય ને, એ બધા જે આપણા ડર હોય છે ને એમાંથી ઘણી ઘણી આપણને રાહત મળી શકે છે કે ચાલો મારો હવે આગલો જન્મ તો થોડો ઘણો સારો જ જશે તમારે. એવી આપણને ઘણી ખાતરી થઈ જાય છે. હવે પછી ભગવાન 41મા શ્લોકમાં બતાવે છે કે હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગો ઉપર હોય છે, એટલે કે આમાં ભગવાન અર્જુનનો જે 5મો પ્રશ્ન હતો અનિર્ણયતા, જે અર્જુન કહે છે કે ભાઈ આ લોકોની સામે જીતવું આમાં અમને લાભ થશે કે આ લોકોની સામે હરાઈ જવામાં અમને લાભ છે એ પણ મને ખબર નથી તમારે. ચાલો હું યુદ્ધ તો કરી લઉં, પણ જીતીને અમને ફાયદો થશે કે અમને હારીને ફાયદો થશે એ પણ મને ખબર નથી. એટલે કે આવું કન્ફ્યુઝન અને ડાઉટ હતું એના મનમાં. તો એનો જવાબ છે ને ભગવાન અહીંયા આ શ્લોકમાં આપે છે. એટલે કે ભાઈ હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ પર છે, આ માર્ગ એટલે કયો તો કે ભાઈ સત્યના માર્ગ ઉપર, ધર્મનિષ્ઠાના માર્ગ ઉપર, પોતાના નિયત કર્તવ્ય કર્મના માર્ગ ઉપર અથવા તો પોતાના વર્ણાશ્રમ એ પ્રમાણે પોતાનો જે નિર્ધારિત કર્મ કરવાનો છે એ માર્ગ ઉપર, તો તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે. હવે આમાં પણ આપણે એ માતાનો આપણે એક્ઝામ્પલ લઈએ. માતા પહેલા અત્યારે શું વિચારે કે ના, મારી બાળકને અત્યારે કાળજી રાખવાની મારી પેલી ફરજ છે, એ મારો સ્વધર્મ છે. અત્યારે ઓફિસે ચાલો જે થવું હશે એ દેખા જાયગા તમારે.
અને એ દ્રઢ નિશ્ચય રૂપે પોતાના બાળકની કાળજી રાખે તમારે, અને એ બાળક પણ સારું થઈ જાય અને બધું બરાબર થાય તમારે. અને હવે આવી રીતે જો માર્ગ ઉપર ચાલે તમારે, ઓફિસમાંથી કઈ કોલ બોલ બી કઈ આવે તમારે, તો પોતાને શું છે, કહેવામાં કોઈ ડર ન હોય, કોઈ હિચક ન હોય. એ કે ભાઈ સૌથી પહેલા મારું બાળક અત્યારે તબિયત એની ખરાબ હતી, એને મારી જરૂરત હતી, અને મારો પેલો ધર્મ છે કે ભાઈ મારે બાળકની કાળજી રહેવી. ઓફિસ માટે જે થવું હશે પછી દેખા જાયગા તમારે, એ મારા બદલે કોઈ બીજું બી સંભાળી લેશે, આજની બદલે હું કાલે બી કરી લઈશ તમારે. અને જો બહુ જ અર્જન્ટ એવું કઈ હશે તમારે, તો જે નુકસાન થવું હશે તો કદાચ જો એમ હશે તો મારામાંથી કઈ કાપા કૂપી કરી લે, કઈ પણ તમારે એનો નિવારણ લાવી શકાય છે તમારે. પણ આ બાળકને તો તમારે કેવી રીતે કરવું? એટલે કે આવી રીતે જો દ્રઢ સંકલ્પ પૂર્વક આપણે પોતાનો સ્વધર્મ નિભાવતા હોઈએ ને, તો એમાં છે ને આપણને કોઈ દુવિધા નથી રહેતી, આપણને કોઈ કન્ફ્યુઝન અને ડાઉટ નથી રહેતો તમારે. પણ જો આપણે સ્વધર્મની બદલે બીજો કોઈ માર્ગ અપનાવીએ ને, તો આપણે કોઈને પછી ભવિષ્યમાં જવાબ દેવા માટે પણ આપણે લાયક માટે ઊભા નથી રહેતા. કારણ કે માની લો બાળકને કઈ થઈ જાય ને કોઈ કઈ કહે, ત્યારે આપણે શું જવાબ આપી શકવાના? આપણે એમ કહી શકવાના હતા કે ના ભાઈ ઓફિસમાં તો બહુ જરૂરી કામ હતું ને મારે જવું જરૂરી હતું. બધા શું કહેશે તમારે? પહેલા તારું બાળક જરૂરી હતું કે ઓફિસ કામ જરૂરી હતું? નોકરી જરૂરી હતી કે બાળકનું જીવન વધારે જરૂરી હતું? એવા પ્રશ્નો પૂછશે ત્યારે આપણે કોઈ જવાબ નહીં આપી શકીએ તમારે. એટલા જ માટે ભગવાન કહે છે કે ભાઈ આપણે જો આ સ્વધર્મના માર્ગ ઉપર, સત્યના માર્ગ ઉપર, નીતિના માર્ગ ઉપર ચાલશું ને, આપણે દ્રઢ સંકલ્પ વાળા હશું, તો આપણો ધ્યેય પણ એક જ હોય છે, અને આપણે એમાંથી જરાય વિચલિત નહીં થઈએ. અને જેવો દ્રઢ નિશ્ચય નથી તમારે, અને તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિવિધ થયેલી છે, તો પછી એ લોકોની સ્થિતિ શું થાય છે એ પણ પછી ભગવાન આપણને બતાવે છે. તો ભગવાન પછી કહે છે કે અલ્પજ્ઞાની મનુષ્યો વેદોની તે અલંકારિક વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે, કે જે સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે. હવે આપણે બધા જે કર્મો કરતા હોઈએ છીએ, જે ઈચ્છા પ્રાપ્તિ માટે કરતા હોઈએ છીએ, એમાં કંઈક ને કંઈક આપણો હેતુ હોય છે. કાં તો ભાઈ મને ખુશી મળે, કાં તો મને આનંદ મળે, કાં તો મને પૈસા મળે, કાં તો મારા પરિવારજનોની હું સુખાકારી જોઉં, કાં તો મારી આ જે બધા ગોલ છે આ બધું હું પ્રાપ્ત કરું. તો આવા બધા વેદોમાં છે ને આવા બધા જે સકામ કર્મ વાળા હોય ને તમારે, અલગ અલગ એને બધાની ઈચ્છા હોય. જો બધાની ઈચ્છા તો પૈસા પ્રાપ્ત કરવાની ન હોય. ઘણા લોકોની ઈચ્છા શું હોય કે ભાઈ મને બહુ સારી પત્ની મળે, બહુ સારો પતિ મળે, બહુ સારો લાઈફ પાર્ટનર મળે, બહુ સારો મને પુત્ર મળે તમારે. તો એના માટે પણ બધું આપણા વેદોમાં બધા વિધિ વિધાનો લખેલા છે. જેમ કે હમણાં અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે. શ્રાવણ મહિનામાં આપણે શું છે કે ભાઈ શિવજીની ઉપાસના કરીએ છીએ. અને શિવજીની ઉપાસના ઘણા લોકો શું છે સારો લાઈફ પાર્ટનર મેળવવા માટે કરતા હોય. બધા લોકો, યુવતી લોકો, પર્ટિક્યુલરલી યંગ છોકરીઓ લોકો કરતા હોય કે ભાઈ સારો પતિ મળે. જયા પાર્વતીના વ્રત છે, મોળાકાતના વ્રત છે, આ બધું શું છે, 16 સોમવાર છે, સાકરિયા સોમવાર છે, આ બધા વ્રતો આપણે શ્રાવણ મહિનામાં કરતા હોઈએ છીએ કે નહીં? આપણામાંથી પણ ઘણા લોકોએ આવા માતાજી લોકોએ નાનપણમાં કરેલા હશે તમારે. કારણ કે ઈચ્છા શું હોય તો કે ભાઈ શંકર ભગવાન જેવો મને પતિ મળે તમારે, પાર્વતીની જે પ્રમાણે ઈચ્છા હતી તમારી. ઘણા લોકોને શું હોય, પુરુષો લોકો કરતા હોય તમારે શિવજીની આરાધના અને ઉપાસના તમારે, કે ભાઈ મને ભોળાનાથ, મને શનિ નડે છે, અને શનિ ગ્રહ તો તમારે શિવજીથી થોડાક તમારે ભયભીત છે, તો મારો જે શનિ મને કુંડળીમાં જે આડો આવે છે એ તમારે દૂર થઈ જાય, એટલે હું શ્રાવણ મહિનાના સોમવાર કરું છું તમારે. એટલે હવે બધા છે ને વેદોમાં આવા બધાના ઉપાય બતાવેલા છે. તમે ઈચ્છા કયો અને તમે નામ પાડો, અને વેદોમાં તમને કોઈ જ્ઞાની માણસ હોય તો તમને તરત ને તરત ગોતીને તમને એનો ઉપાય બતાવી દેશે કે તમે આ કરો, આવી રીતે આમ કરો તમારે. તો આ બધી શું છે, અલંકારિક વાણી છે તમારે, કે જેના પ્રત્યે લોકો આકર્ષિત થાય છે. એટલે ઇવન સ્વર્ગ તમારે જવું હોય ને તો સ્વર્ગની પણ તમને રસ્તો બતાવી દેશે કે તમે આવી રીતે તમારું જીવન વિતાવો તમારે, તમને સ્વર્ગ પાકું મળી જશે તમારે. ઘણા લોકોને સત્તા અથવા પાવર જોતો હોય તમારે, કે મારી સમાજમાં પ્રતિષ્ઠા બહુ વધે તમારે, મારી નામના બહુ વધે, મારી કીર્તિ બહુ વધે, અથવા તો મને આટલો મોટો હોદ્દો મળે તમારે. તો એના માટે પણ શું સાધનો છે બધા, કે આ બધું તમે કરો, આ વ્રતો કરો, આવી રીતે કરો, આની ઉપાસના કરો, તમને એ પણ મળી જશે. તો આ બધા લોકો કોણ કરે? જે લોકો સકામ કર્મી હોય તમારે, એટલે કે છે વિષય ભોગ તથા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કંઈ જ નથી. એટલે એ લોકો શું ધારણા હોય છે કે ભાઈ આ મનુષ્ય જીવન જે મળ્યો છે ને, ખાઓ પીઓ ને મોજ કરો, અથવા તો આપણી જે ઈચ્છાઓ છે ને બધાની ઈચ્છાની પૂર્તિ કરો, બસ. એ જ એ લોકોનું ઉદ્દેશ હોય છે, આખા મનુષ્ય જીવનનું લક્ષ્ય હોય છે તમારે. એ લોકોને હજી ખબર નથી કે ભાઈ આ મનુષ્ય જીવનનું લક્ષ્ય એના કરતા પણ ઊંચું છે તમારે. અને એનું જ્ઞાન ન હોવાના કારણે એ લોકો ખાલી આવી રીતે પોતે અલગ અલગ આવા વિધિ વિધાનોમાં, અથવા તો અલગ અલગ દેવી દેવતાઓની બધાની ઉપાસનાઓને પણ એમાં એ લોકો
લાગી જાય છે, અલગ અલગ વ્રતો ને બધું કરે છે, કારણ કે વેદોમાં બધા ચીજના સોલ્યુશન છે તમારે. તો આ કોના માટે છે? કે જે લોકો પોતાનો સ્વધર્મ નિયત કર્મમાંથી વિચલિત થયેલા છે એના માટે, અથવા તો જેની ભગવાને કીધું ને બુદ્ધિ વિવિક્ત થયેલી છે, બધા અલગ અલગ ઓલામાં ડિવાઈડ થયેલી છે એના માટે. પછી ભગવાન હવે આપણને બતાવે છે તો 44મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્યો પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે, મનુષ્ય જીવનનો ઉદ્દેશ એ જ સમજે છે કે ભાઈ બધી બધી ઈચ્છાઓ પોતાની પૂર્તિ કરો, બસ અલગ અલગ લક્ષ્યો પ્રાપ્ત કરો બધા, અને તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થાય છે, અને તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. કારણ કે ગોલ હજી ખબર નથી ને કે ભાઈ મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે. તો કે ભાઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત કરવો, અથવા તો ભગવાનના ધામમાં જઈને એની નિત્ય સેવામાં પ્રવૃત્ત થવું, એ લક્ષ્ય હજી એને ખબર નથી. એટલા માટે શું છે, એ પરમેશ્વરની એવી રીતે ભક્તિમય સેવામાં પોતે પ્રવૃત્ત થતો નથી તમારે. પણ આવી રીતે બધાના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, ઈચ્છાની પૂર્તિ કરવા માટે અલગ અલગ, જો આ જોવા જઈએ ને તો આ વ્યક્તિ પણ આમ જોવા જઈએ તો પોતાના હિસાબે સારું જ કરે છે ને, કારણ કે એને જે લક્ષ્યની ખબર નથી. બધી એની ઈચ્છાઓ છે, વેદો શાસ્ત્રો બધું માને છે, એ પ્રમાણે વ્રતો કરે, એ પ્રમાણે તપસ્યા કરે, એ પ્રમાણે બધું કરે. પણ એ બધું શું છે, જે ભગવાન આપણને આગળના અધ્યાયમાં બતાવશે ને, અલ્પ જ્ઞાની કે છે તમારે, અધૂરું જ્ઞાન, અથવા તો સીમિત જ્ઞાન, અથવા તો ખોટું જ્ઞાન. કારણ કે એને ખબર નથી કે એ સ્વર્ગમાં જશે તો પણ ફરીથી પાછું એને નીચે આવવું જ પડશે તમારે. એટલા માટે એવું અપૂર્ણ અથવા તો અધૂરા જ્ઞાનના કારણે એ લોકો આવી રીતે આમાં પોતે પ્રવૃત્ત થાય છે, અને એમાં જિંદગી નીકળી જાય છે. કારણ કે જિંદગી તો આપણી પાસે સમય લઈને આવેલી છે, એ સમય આપણને ખબર નથી, પણ એ સમય આપણે આમાં વેડફી નાખીએ તો જે હાયર જે પર્પઝ છે, એ પર્પઝ અથવા એ ઓબ્જેક્ટિવ આપણે પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જઈએ છીએ. પછી ભગવાન 45મા શ્લોકમાં કહે છે, આમાં અર્જુનનો જે કૌટુંબિક પરંપરાઓનો પ્રશ્ન હતો એનું નિવારણ ભગવાન અહીંયા લાવે છે, કે વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. એટલે કે આ જે બધા વેદોમાં, આપણા બધા વેદો પણ છે ને, અને જે પુરાણો પણ છે ને, એ બધા 18 પુરાણો ને બધા જે છે એ સતોગુણ, રજોગુણ અને તમોગુણ પ્રમાણે પણ વિભાજિત થયેલા છે. અમુક પુરાણો એવા છે કે જે સતોગુણ માટે છે, અમુક પુરાણો એવા છે કે રજોગુણ માટે છે, અને અમુક પુરાણો એવા છે કે તમોગુણ માટે જ છે તમારે. એવી જ રીતે વેદોનો પણ એવી રીતે વિભાજન આપણે થયેલું છે કે ભાઈ સતોગુણમાં આ વેદોમાં આટલા આવેદમ છે, રજોગુણ માટે આ વેદોમાં આટલા આવી રીતે એમાં રહેલું છે. આ બધું વર્ણન જે છે આપણા બધા વેદો, પુરાણો, મહાપુરાણોમાં થયેલું છે, અને એ રીતે બધા વિભાજિત પણ કરવામાં આવેલા છે. અને હે અર્જુન, આ 3 ગુણોથી પર થાય, એટલે કે ભગવાન એને અહીંયા ગુણાતીત થવાની કે ને કે એડવાઇસ આપે છે, અથવા તો સલાહ આપે છે. સર્વ દ્વંદ્વોથી, ક્યાં દ્વંદ્વો? તો કે ભાઈ સારું ખરાબ, સુખ દુઃખ, લાભ ગેરલાભ, હાનિ ફાયદો, આ બધું જે છે દ્વંદ્વો છે તમારે. તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈને આત્મપરાયણ થા. એટલે કે તું જે બધું અત્યારે વિચારસ ને કે ભાઈ સમાજની સ્થિતિ શું થશે, અસ્તવ્યસ્ત થઈ જશે, કુટુંબ પરંપરાઓ નાશ થશે, સ્ત્રીઓ દૂષિત થશે, અણવાંછિત પ્રજા ઉત્પન્ન થશે, એની વૃદ્ધિ થશે, પૂર્વજોનું કલ્યાણ કોણ કરશે, એ લોકોની ગતિ કોણ કરશે? તો કે આ બધાથી ચિંતાઓની તારે કરવાની જરૂર નથી. આ બધી ચિંતાઓથી તું પર થા. આપણે જેમ કીધું ને કે ઘણી વાર આપણે ભવિષ્યનું બહુ વિચારીએ છીએ તમારે, વર્તમાનનું ભૂલી જઈએ છીએ, અને એ જ આપણી દુઃખનું કારણ બને છે. તો ફરીથી ભગવાન અહીંયા એને એ જ કહે છે કે તારે આ બધી ચિંતાઓથી રહિત થવાની જરૂર છે. એના કરતા બેટર છે તું તારા કલ્યાણનું તારું વિચાર ને બસ. જે થવું હશે એ બધું પછી થશે તારે, એ તારા હાથમાં પણ નથી. તું શું સમજેશ કે આ બધા લોકોને તો અત્યારે નહીં મારતો શું બધા અમર થઈ જશે? બધા આજે નહીં તો કાલે બધા મરવાના જ છે તારે. તો પછી શું કામે તું એની ચિંતા કરસ? એટલા માટે ભગવાન પછી 46મા શ્લોકમાં કહે છે કે જે હેતુ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. એટલે કે અહીંયા ભગવાન એક સરસ મજાના દાખલા દ્વારા અર્જુનને બતાવે છે. અને આ જે દાખલો જે ભગવાન બતાવે છે એનો મતલબ શું છે? પેલા આપણે જે પ્રમાણે ભગવાને કુવાનું એક્ઝામ્પલ આપે છે, અથવા જળાશયનું એક્ઝામ્પલ આપે છે, એને આપણે સમજીએ કે ભાઈ કુવામાં પાણી ક્યાંથી આવતું હોય તમારે, અથવા તો આપણા ઘરે પાણી ક્યાંથી આવતું હોય? તો કે ભાઈ નાના નાના બધા જે નહેરો હોય, પાણી ના હોય, નદીમાંથી બધાનો સ્ત્રોત તમારે આવે. એટલે કે નાના નાના કુવામાં ને બધામાં પાણી આવતું હોય તમારે, અને એ જ કુવામાંથી આપણા ઘરમાં પણ પાણી આવતું હોય તમારે. એટલે કે બધાનો સ્ત્રોત શું હોય? એક મોટો જળાશય હોય, અથવા તો એક મોટી નદી હોય તમારે. અને એ નદીમાંથી જ કુવામાં, કુવામાંથી ઘરમાં, ઘરમાંથી બધી નાના નાના લહેરો, ઓલા વહેણમાં ને બધામાં પાણી જતું હોય તમારે. હવે જે જળાશયમાં જો પાણી ન હોય તમારે, તો કુવામાં પાણી ક્યાંથી આવવાનું તમારે? આપણા ઘરમાં પણ પાણી ક્યાંથી આવવાનું તમારે? તો અત્યારે અર્જુનને આ પ્રતિકથા અથવા આ દાખલા તરીકે વર્ણવે છે કે તું અત્યારે એક જળાશય જેવો છે.
આજે તું આટલો મોટો ક્ષત્રિય તરીકે, આટલો મોટો યોદ્ધા તરીકે જો તું એવો દાખલો પ્રસ્થાપિત કરીશ કે તું ભાઈ યુદ્ધ તારી સામે જયારે યુદ્ધ સામે ઊભું હતું અને તું યુદ્ધ લડવાની બદલે તું છોડીને વયો ગયો, તો પછી તારા પછી જે બધું જનરેશન આવવાનું છે, જે બધી પેઢીઓ છે, જે સમાજ છે, એની શું અવસ્થા થશે? એ લોકો શું કરશે? એ લોકો તો એમ જ કહેશે ભાઈ અર્જુને શું કર્યું? અમારે તો અર્જુન દાદા અને અર્જુન કાકાએ તો આવી રીતે આમ કર્યું હતું, તો અમારે પણ તો યુદ્ધ છોડીને વયું જવું જોઈએ ને. અમારે પણ અત્યારે યુદ્ધ લડવાની શું જરૂર છે? કોણ માથાકૂટ કરે આ બધી? ચાલો ને ભાઈ આપણે ઘર ભેગા. તો ભગવાન અત્યારે એ જળાશયના તરીકે અર્જુનને સંબોધીને કહે છે કે ભાઈ તારે આવી રીતે આમ ન કરવું તમારે જોઈએ. એટલે તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણવા માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. એટલે કે જે લોકોને સાચી વેદોની જાણકારી છે ને, એ બધા વેદોનો જે સારાંશ છે ને, અથવા તો વેદોનો જે આશય છે ને, એ પોતે કેપ્ચર કરશે. પણ લોકો વેદોનો આશ્રય શેના માટે લે છે? કે મારી તો આ ઈચ્છા છે, મારે તો સારું લાઈફ પાર્ટનર જોવે છે, બહુ પૈસા કમાવા છે, સત્તા મેળવવી છે, કીર્તિ મેળવવી છે, મારી નામના થવી જોઈએ, મને આટલું જ્ઞાન મેળવવું જોઈએ. ઈ ખાલી ઈ જ ટોપિક અને ઈ જ ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે તમે મને વેદોનો બતાવો તમારે. એટલે કે વેદોને જાણે છે ને, પણ એને દુરુપયોગ કર્યો તમારે પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે. પણ સાચો વેદોનો જાણકાર જે છે ને, એ કહેશે કે ભાઈ આ બધા વેદોનો આશ્રય શું છે તમારે, સારાંશ શું છે? તો કે ભાઈ મનુષ્ય જીવન તરીકે ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણવા, એ જ વેદોનો આશય છે. અને આ ચીજ ભગવાને 15મા અધ્યાયમાં આપણને બતાવેલી છે કે સર્વ વેદોનું સંકલન કરતા હું છું, અને વેદોનો આશય પણ મને જાણવાનો જ છે તમારે. પણ લોકો વેદોને શું પોતપોતાના મતલબથી, સ્વાર્થથી અથવા તો પોતાની ઈચ્છાની પૂર્તિ માટે એ પર્ટિક્યુલરલી એક ટોપિકને કેચ કરે તમારે. એટલા માટે ભગવાન કહે છે આ રીતે કે વેદોના ઉદ્દેશના જાણવા માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. જો મનુષ્ય જીવન તરીકે પોતાના કલ્યાણ માટે વિચારે તો આ બધા નાના નાના આશયો છે ને, ભગવાન એની પૂર્તિ કરવાના જ છે. ભગવાને તો કીધેલું છે કે મારા ભક્તોનું રક્ષણ કરું છું ને એની જરૂરિયાત પૂરી પાડું છું. તો આ બધી ચીજ છે ને ઓટોમેટિકલી આવવાની છે. અથવા તો પેલા તો છે ને આપણને જરૂરિયાત જ નહીં રહે તમારે. પછી ભગવાન આપણને 47મા શ્લોકમાં કહે છે આપણને, આ આપણે કહી શકીએ કે ભાઈ એકદમ ક્લાઇમેક્સ શ્લોક છે આપણે આ નિષ્કામ કર્મ માટેનો. તો કે છે કે તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પ્રત્યે ઉપર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં, અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં તમારે. તો આ કે ને કે કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેશુ કદાચ, આ શ્લોક દ્વારા ભગવાન આપણને નિષ્કામ કર્મની આપણે એકદમ કે ને કે ક્લાઇમેક્સ અથવા તો આપણને ચોટીના ઉપર આપણને લઈ જાય છે. અને અહીંયા આપણને બતાવે છે સ્પષ્ટ રીતે કે ભાઈ આપણે જે નિયત કર્મ કરીએ છીએ, આપણા સ્વધર્મનું જે આપણે પાલન કરીએ છીએ, આપણા વર્ણાશ્રમ પ્રમાણે આપણું જે નિર્ધારિત કર્મ કરીએ છીએ, આપણે સત્યનું કર્મ કરીએ છીએ, ધર્મનું કર્મ કરીએ છીએ, એ કર્મ કરવા ઉપર જ આપણને આપણો અધિકાર છે. અહીંયા પણ માની લો આપણે એ જ એક્ઝામ્પલને આપણે કન્ટિન્યુ કરીએ માતાનો તમારે. હવે એ માતા વિચારે છે કે ચાલો હું બાળકની કાળજી રાખું, મારો અત્યારે આ નિયત કર્મ છે તમારે, મારો સ્વધર્મ છે તમારે. અને માની લો બાળકને ખાવાનું હશે, કંઈક થયું જ તમારે, કારણ કે ફળ ઉપર તો આપણી ઓલું નથી ને કંટ્રોલ તમારે. પૂરેપૂરી કાળજી રાખી, બધી તકેદારી કરી, માતા એની પાસે રહી, બધું કર્યું, પણ બાળકને કંઈક ખાવું હતું ને બાળકને કંઈક થઈ ગયું તમારે. હવે આના ઉપર તો કંટ્રોલ નતો માતાનો. તો હવે ઘણા લોકો એને આવીને કહે કે ભાઈ જો તે બાળકની પણ કાળજી રાખી અને ઓફિસમાં પણ ન ગઈ, ત્યાંનું કામ બગડ્યું, અહીંયાનું કામ બગડ્યું. પણ માતા પાસે એકદમ સ્પષ્ટ જવાબ તો હશે ને કે ભાઈ મારું જે સ્વધર્મ હતું મેં કહ્યું તમારે. જરૂરી નથી કે હું અહીંયા બાળકને મૂકીને જાત અને મારું મન અહીંયા બાળકમાં લાગેલું હોત, ઓફિસે ગઈ હોત અને ઓફિસમાં પણ મારું કામ મન ન લાગત, તો એ કામ બગડત અને અમારા બાળકનું પણ બગડત. એ પણ તો પોસિબિલિટી થઈ શકે ને તમારે. પણ એટલીસ્ટ મેં એક બાજુ તો સંભાળી, જે મારા હાથમાં હતી ને જે મારું પેલું કર્મ કરવાનું હતું એ તમારે જે ફળાવવું હતું એ થઈ ગયું તમારે. અને કોને ખબર એ પોતે ન ગઈ તો તમારે ત્યાં ઓફિસમાં એના કોઈ બીજા એનું કામ પતાવી દીધું તમારે. અને અહીંયા પણ બાળક પણ બધું બરાબર થઈ ગયું તમારે. કેટલી બધી પોસિબિલિટી છે તમે વિચારો. કોઈ ઉપર તમારો કંટ્રોલ છે તમારે, પણ તમે તમારો સ્વધર્મ ચૂઝ કર્યો એના ઉપર તો તમારો કંટ્રોલ છે ને, કે ભાઈ ના મારે મારું બાળકની અત્યારે મારે કાળજી રાખવી, મારો પેલો ધર્મ છે બસ. અને જો ભગવાનની કૃપા હશે તો બાળક એ તમારું સાચું થઈ જશે. તમે ફોન કરીને ઓફિસે કહી દીધો હશે, ઇમરજન્સી કહી દીધી હશે, તમારો બોસ પણ સમજી જશે કે ના ભાઈ આ કટોકટીની પરિસ્થિતિ છે, એને જે કર્યું એ બરાબર કર્યું છે, બાળકની પેલા રખેવાળી રાખી, સાર સંભાળ રાખી, સાચું કરે છે. આ કામ ચાલો બીજા થ્રુ કરાવી દઉં, કાલે કરી લઉં, પછી થઈ જશે. ત્યાં પણ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, અહીંયા પણ થઈ ગયો.
કેટલી બધી આપણે 3-4 પોસિબિલિટી બધી ડિસ્કસ કરી ને. એટલે કે એ ફળ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી તમારે. તો ભગવાન અહીંયા આપણને ઈ જ તો કે છે કે ભાઈ કર્મોના ફળ ઉપર કોઈ અધિકાર નથી તારો. તને તારા કર્તવ્ય કરવાનો અધિકાર છે. ત્યારે અર્જુને પણ તારા ગાંડી ઉપર તને અધિકાર છે, પણ એ તારા બાણમાંથી એક તીર નીકળી ગયું અને તીર સામેવાળાને લાગશે નહીં લાગે, એનાથી મૃત્યુ થશે કે તારા તીર લાગવાના પહેલા એનું મૃત્યુ થશે, એ બધી ઘણી બધી પોસિબિલિટી થઈ શકે તારે, કે ખાલી ઘાયલ થશે. આ બધા ફળો ઉપર તારો કોઈ જાતનો કોઈ કંટ્રોલ નથી. ભગવાન એને એ જ કહે છે કે ભાઈ પરંતુ તને કર્મોના ફળ ઉપર અધિકાર નથી. એટલા માટે કહે છે કે તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળનું કારણ માની છે. કારણ કે અર્જુન માનતો હતો ને કે ભાઈ મારાથી બધા લોકો મૃત્યુ પામશે અને મને પાપ લાગશે, તમારે મારાથી કુળ નાશ થશે એનું પણ મને પાપ લાગશે. પણ એનું ફળનું કારણ તો છો જ નહીં ભાઈ. તારે તારે તો ખાલી તારે ગાંડીવમાંથી તીર છોડવાનું છે, બસ તારો સ્વધર્મ નિભાવવાનો છે. બાકી તો જે થવું હશે એ થશે તારે. પણ સાથે સાથે ભગવાન એ પણ કહે છે કે સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. એટલે કે ભાઈ તને એમ લાગશે કે આ બધું આમાં તો દોષ રહી છે, આમાં તો પાપ લાગશે, એટલે કે ચાલો આ બધું છોડી દઉં, તમારે સ્વધર્મ નથી નિભાવવો મારા માટે જરૂરી, એમાં પણ કદી આસક્ત થઈશ નહીં. એવી રીતે ભગવાન કહે છે. કે માતા વિચારે કે ના ના આયા છે, નોકરાણી છે, ડોક્ટર છે, બીજા લોકો સંભાળી લેશે, અને પોતે છોડીને વહી જાય તમારે, તો પણ એને ખોટું કર્યું કહેવાય તમારે. એટલા માટે ભગવાન કહે છે કદી આસક્ત ન થઈશ તમારે સ્વકર્મ ન નિભાવવામાં તમારે. પછી એ ભગવાન 48મા શ્લોકમાં કહે છે કે હે અર્જુન, યોગમાં સ્થિર રહે. યોગમાં એટલે કે શું ભાઈ? પોતાના સ્વધર્મ અને પોતાના મનુષ્ય જીવન તરીકે પરમ ધર્મ અથવા તો પેલો ધર્મ શું છે ને આપણે યોગ તરીકે કહીએ. ઈ કે યોગમાં સ્થિર રહે. સફળતા કે નિષ્ફળતાથી સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મો કર, બસ. આ જ તો ચીજ ભગવાન આપણને બતાવે છે આપણા મનુષ્ય જીવન તરીકે. આપણે જે કાંઈ પણ આપણો કર્મ છે, સ્વધર્મ છે, આપણી લાયકાત, કાબેલિયત અથવા તો આપણી કેપેસિટી પ્રમાણે જે કાંઈ પણ આપણે નિર્ધારિત કર્મ કરેલું હોય એ આપણે ફળની આસક્તિ વગર નિષ્કામ ભાવે કરી રાખવાનું છે, કરી રાખવાનું છે, કરી રાખવાનું છે. અને એમાં ખાલી ઉમેરવાનું શું છે? તો કે ભાઈ યોગમાં સ્થિર રહે. યોગ એટલે કે શું ભાઈ? ભગવાનને હંમેશા યાદ રાખીને, ભગવાનને જોડીને, ભગવાનને સાથે રાખીને એ કર્મમાં પ્રવૃત્ત થવાનું છે. અને ભગવાન માટે સમય કાઢીને આપણે ભગવાનને એ સમય અર્પિત કરવાનો છે, અને કર્મ પણ આપણે અર્પિત કરવાના છે. અને ભગવાનને સમય અર્પિત કરવો એટલે કે ભગવાનની ભક્તિ કરવી, અને એ જ થઈ ગયો આપણો યોગ તમારે. અને આસક્તિ વગર કરીએ એટલે થઈ ગયું આપણું નિષ્કામ કર્મ. તો ભગવાન કહે છે કે મનની આવી ક્ષમતા યોગ કહેવાય છે. આપણે જો મનમાં આવી ધારણાથી આપણા બધા કર્મમાં આપણે પ્રવૃત્ત થયેલા હશું ને, તમને ઘણી શાંતિ મળશે. એકવાર તમે કોઈ આ શરૂઆત છે ને, તમે કોઈ નાના નાના કર્મથી કરો. કે ભાઈ હું પેલા આ કર્મ, આ ફળની આસક્તિ સાથે હું કર્મ કરતો હતો કે કરતી હતી. ચાલ હવે એ જ કર્મ, આ બધું જ્ઞાન મેળવીને હવે હું ફળની ઈચ્છા છોડીને એ કર્મ કરું. તારે મને શું ફરક લાગે છે? તમે પરિણામમાં ફરક જોજો, આસમાન જમીનનો ફરક લાગશે. અને હવે એ જ નાના નાના કર્મથી છે ને, તમે તમારા બધા કર્મોમાં છે ને એ જ ઈચ્છા, એ જ ચેષ્ટા અથવા તો એ જ તમારા પ્રયાસ છે ને, એમાં તમે વણી લ્યો. તમારી આખી જિંદગીનું પરિવર્તન થઈ જશે. કહે ને કે તમે આજથી પણ જો શરૂ કરશો ને, તો તમે કન્ટિન્યુઅસલી જો 1, 2, 3 મહિના પણ એપ્લાય કરશો ને, તને 100 દિવસના અંતે જોજો તમારું આખું જીવન પરિવર્તન થયેલું હશે. કોઈ સકામ કરવાની તમને ઈચ્છા પણ નહીં થાય. નિષ્કામ ભાવે તમે તમારું સરસ રીતે કાર્ય કરશો. અને કાર્ય છે ને પેલા કરતા તમે વધારે સારી રીતે કરશો. તમે જોજો, તમે કહેશો કોઈ ફળની આશા વગર હું કામ કરું છું, તો એમાં પછી મને શું, એમાં કઈ મને ઇન્ટરેસ્ટ ન લાગે ને. પણ તમે આવી રીતે જો કરતા હશો ને, તો કદાચ બહુ સારી રીતે તમારું કામ સંપન્ન થશે. કદાચ પેલા જેટલી વાર પણ નહીં લાગે, જલ્દી પણ થઈ જશે. હવે 49મા શ્લોકમાં ભગવાન કહે છે, હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધા જ નિંદ્ય કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને શરણાગત થાય. એટલે કે ડેફિનેટલી જે નિંદ્ય કર્મ હોય અથવા ખોટા કર્મ, નેગેટિવ કર્મ હોય, એનાથી આપણે દૂર રહેવાનું, અને સાથે સાથે આપણે ભગવાનની ભક્તિમાં જોડાયેલું રહેવાનું. અને જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે, તે કૃપણ છે અથવા તો પાપી છે, અથવા તો એનાથી બંધાયેલા છે તમારે. કારણ કે કર્મફળની આસક્તિ સાથે જો પેલા આપણે કર્મ આરંભીએ ને, તો ત્યાં જ આપણે બંધાઈ જઈએ છીએ. કર્મ પછી આપણને ફળ જો આપે, તો એ ફળથી પણ આપણે બંધાઈ જઈએ છીએ. અને એક રીતે આપણી છે ને ત્યાં સોદો પૂરો થઈ ગયો તમારે. આપણે ભગવાન પાસે કોઈ આસક્તિથી કર્મમાં શરૂઆત કરી, ભગવાને આપણને ફળ આપી દીધું. ભગવાન તો છૂટી ગયા, ભગવાનને કાંઈ લાગતું વળગતું નથી. ભગવાન તો કહેશે ભાઈ તે ઈચ્છા કરીને મેં તારી ઈચ્છા પૂર્તિ કરી દીધી, લા તારે જે જોતું તું મેં તને આપી દીધું. પણ બંધાઈ કોણ ગયું? બંધાઈ તો આપણે ગયા ને તમારે. તો ફાયદો કોને થયો?
ઉલટાનું નુકસાન થયું આપણને. આપણે એ કર્મફળની પ્રાપ્તિ કરીને આપણે વિચારીએ છીએ કે હા મને તો બહુ ફાયદો થયો, લાભ થયો, પણ ઉલટાના ભાઈ આપણે તો નુકસાનમાં ગયા તારે. કારણ કે આગળનું આપણે જ વિચાર્યું જ નહીં તમારે કે શું થવાનું છે, કારણ કે એ કર્મ તો બંધન કરતા આપણા થઈ ગયા. એટલા જ માટે ભગવાન કહે છે કે તે નક્કી કૃપણ છે. હવે પછી ભગવાન 50મા શ્લોકમાં બતાવે છે કે ભક્તિમય સેવામાં પરવાયેલા મનુષ્ય આ જીવનમાં સારા કે નરસા કાર્યોથી પોતાને મુક્ત કરી શકે છે. શું કામે મુક્ત કરી શકે છે? કારણ કે બધા કાર્યોમાં જે દોષ રહેલો છે, પણ એણે શું કર્યું? ભક્તિમય સેવામાં સાથે પરવાયું. એટલે કે ભગવાનને સાથે રાખીને જોડીને ભગવાનને એની સાથે લઈને પોતે કર્મમાં પ્રવૃત્ત થયો અને ભગવાનને શરણાગત થયેલો થયો અને જે ફળ મળ્યા ભગવાનને અર્પિત કરી દીધા. તો એ કર્મમાં જે દોષ રહેલો છે, જાણતા અજાણતા પણ જો કોઈ પાપ કર્મ થઈ જાય તો પણ એ ભગવાન એની સાથે જોડાયેલા છે, એટલે પછી આપણે એમાંથી મુક્ત થઈ ગયા. પછી એની ચિંતા આપણે નથી કરવાની તમારે. એટલા માટે ભગવાન કહે છે કે માટે યોગ અર્થે પ્રયાસ કર, કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે. એટલે કે ભાઈ કોઈ પણ કાર્ય જો આપણે એક્સપર્ટાઇઝ થી કરવું હોય ને તો ભગવાનને સાથે રાખીને ચાલીએ ને તો આપણે ઓર વધારે સારી રીતે કરી શકીએ. કારણ કે પેલા શું છે, આપણને ખાલી આપણી પોતાની કાબેલિયત, ટેલેન્ટ અને કેપેસિટી ઉપર આપણને બહુ વિશ્વાસ હોય, કોન્ફિડન્સ હોય. હા, આ કામ તો બહુ ઇઝી છે, હું બહુ સારી રીતે પાર પાડી શકીશ. પણ જેમ ભગવાન આપણને 18મા અધ્યાયમાં 5 કારણો બતાવે છે ને, અને 5 કારણોમાં ભગવાન કહે છે કે ભાઈ પરમેશ્વર એ અથવા તો ઈશ્વર સાથે હોય તો જ કામ આપણે પાર કરી શકીએ છીએ. અને જ્યારે આપણે પોતાના ઉપર કોન્ફિડન્સ રાખવાની બદલે જ્યારે ભગવાનને સાથે રાખીને ચાલીએ છીએ અને એના ઉપર ભરોસો આપણને હોય છે કે ભગવાન આ કામ પાર પાડવામાં મને મદદ કરશે તમારે, તો ભગવાન કહે છે કે યોગ જ કર્મનું કૌશલ્ય હોય છે. એટલે કે એ કામ બહુ સારી રીતે આપણે પાર પાડી શકીએ છીએ ભગવાનની કૃપાથી અને આપણે એમાં આગળ વધી શકીએ છીએ. પણ જો આપણે કેવળ અને કેવળ આપણા ઉપર કોન્ફિડન્સ રાખીને ચાલશું ને તો આપણો ઈગો પણ પોસાશે અને ભગવાનનો જેમાં સપોર્ટ નહીં હશે ને તો ગમે તેટલી મહેનત કરશું ને તો પણ આપણે કાર્ય સરસ રીતે પાર નહીં પાડી શકીએ. પણ જો ભગવાન સાથે હશે ને તો આપણે કાંઈ દોષ પણ કરશું, આપણામાં એટલી કાબેલિયત પણ નહીં હશે, ટેલેન્ટ પણ નહીં હશે ને તો પણ એ છે ને ભગવાન આપણું કામ પાર પાડી દેશે તમારે. આજે અર્જુન જે હતો, અર્જુન કરતા મોટા યોદ્ધાઓ શું સામે પક્ષે નહોતા? કર્ણ પણ આપણે કહી શકીએ એનો બરોબરી અથવા તો એનાથી મોટો યોદ્ધા આપણે કહી શકીએ. ગુરુ દ્રોણાચાર્ય તો એના ગુરુ જ હતા. એટલે કે દેખીતી રીતે જ શિષ્ય કરતા તો ગુરુ ચડિયાતા જ હોય ને તમારે. અને ભીષ્મ પિતામહ શું અર્જુન જેટલામાં સમકક્ષ નહોતા તમારે? અર્જુન કરતા પણ મોટા હતા, પરશુરામના શિષ્ય હતા તમારે. જી કીર્તન પ્રભુજી શું કહે છે? પ્રભુજી એટલે જ પેલા કર્ણના કુંડળ બી ભગવાને એવી રીતે સેટ કરી દીધું. પછી દુર્યોધન જે આખો મીસ વજ્રનો બની શકે એના માટે કેવી વ્યવસ્થા કે આખો મીસ એને કે આવી રીતે માતા સમક્ષ ના જઈ શકે નિર્વસ્ત્ર, બરોબર ને? એવી કરીને એને પણ પેલે કર્યું. એટલે મીન્સ ભગવાને દરેક રીતે પ્રભુજી મદદ કરી. સાચી વાત છે. જો ભગવાને મદદ પણ કરી અને અર્જુનનો જ્યાં જ્યાં પાછો પડતો હતો, જે એની કમી હતી અથવા તો જ્યાં જ્યાં ઊણો ઉતરતો હતો એ પણ બધી ભગવાને પૂરી કરી તમારે. કારણ કે ભગવાનને સાથે રાખીને ચાલ્યો હતો. આજે કર્ણની સામે લડવામાં એને જે વાંધો આવતો હતો એ વાંધા પણ ભગવાને હટાવી દીધા. જે પ્રમાણે કીર્તન પ્રભુજી કીધું કવચ અને કુંડળ લઈ લીધા તમારે. તો આ બધી ચીજ શું છે તમારે? ભગવાને અર્જુન જેની સામે નહોતો લડી શકતો અથવા તો જેની સામે એને લોઢાના ચણા જવા જેવું કામ હતું એનો પણ ભગવાને સરસ રીતે ઉકેલ કરી દીધો, બધા ઉપાયો કરી દીધા. ભીષ્મ પિતામહને કેવી રીતે હટાવવા તમારે યુદ્ધ વિમાં એનો માર્ગ પણ એને દેખાડી દીધો તમારે. હવે ખાલી અર્જુન જો પોતે એકલો લડે રાખ્યો તમારે, એ તો ભીષ્મ પિતામહે જે પ્રતિજ્ઞા લીધી હતી, ખાલી જો અર્જુન એના હિસાબે એકલો લડ્યો હતો પણ એની સામે સકી ન શકત તમારે. ભીષ્મ પિતામહે પણ પ્રતિજ્ઞા લીધેલી હતી ને કે દિવસ રાત યુદ્ધ કરીશ અને પાંડવોનો નાશ કરીશ. અને એ જ દિવસે પછી જયારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથમાં રથનું પૈડું ઉપાડે છે તો ખાલી લડતો જ રહ્યો હોત પણ ભીષ્મ પિતામહને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, ક્યાંથી નો નાશ થઈ શકે તમારે. એટલે કે ને આપણે પોતાની લાયકાત કાબેલિયત ઉપર જો આપણે લડતા રહીએ, કાર્ય કરતા રહીએ ને પણ ભગવાનનો જો સાથ ન હોય ને તો આપણને કાંઈ નથી મળતું તમારે. પણ જેવા ભગવાન જોડાઈ ગયા ને આપણામાં કાંઈ નથી કાબેલિયત, કાંઈ લાયકાત નથી. ભાઈ ભગવાન છે ને ભાઈ મારી સાથે, પછી મારે શું જરૂર છે? બસ ભગવાન મને પાર પાડશે. એ પૂરી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધાથી ચાલીએ તો એ જ આપણું થઈ ગયું ભક્તિની સેવામાં પરોવાયેલો મનુષ્ય. તો ભગવાન કહે છે કે યોગ જ કર્મનું કૌશલ્ય છે આપણે. હવે પછી ભગવાન આપણને 51મા શ્લોકમાં બતાવે છે કે ભક્તિમય સેવામાં પરોવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે. જેમ આપણે ગઈકાલે બીજા અધ્યાયનો 7મો શ્લોક લીધેલો. ભગવાનની આપણે શરણાગતિ આપણે સંપૂર્ણ રીતે લેવાની છે, એનો આશ્રય લઈ લેવાનો છે. બસ પોતાની જાતને ભગવાનના હવાલે કરી દેવાનું છે. જેમ આપણે પ્રાણી હોય ને તમારે
એના માલિકના હવાલે કેવી રીતે હોય? જ્યાં માલિક એને એની લગામ પકડીને દોરે એ પ્રમાણે દોરાતો જાય. એ કઈ જોવે જ નહીં આગળ પાછળ ઉપર નીચે કે કઈ તમારે. એનો માલિક એને આગળ દોરતા દોરતા કુવામાં લઈ જાય તો કુવામાં પડી જાય, એનો માલિક એને પાણી પીવા લઈ જાય તો પાણી પીવા વહી જાય, એનું કામ માલિક એને ખાવા માટે ચરવા માટે મૂકી દે તો પોતે એ પણ કરે તમારે. જે એનો માલિક ચાહે એ પ્રમાણે પોતે કરે. બસ આપણે પણ આપણી જાતને ભગવાનને એવી રીતે હવાલે કરી દેવાની છે, બસ શરણાગત કરી દેવાનું છે. અને આ ભૌતિક જગતના કર્મફળનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે. ભગવાને પહેલા જ કહી દીધું કે ભાઈ જે નિષ્કામ ભાવે કર્મ કરશે, ફળનો ત્યાગ કરશે અથવા તો ફળ ભગવાનને અર્પિત કરશે, એ મુક્ત જીવન પ્રાપ્ત કરી શકશે. મુક્ત જીવન એટલે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ માંથી મુક્તિ. કારણ કે કર્મ એને બંધન કરતા થવાના જ નથી. અને કોઈ બંધન કરતા આપણને દોરડા જ ન હોય તો પછી આપણે તો ફ્રી છીએ અને મુક્ત છીએ એકદમ. અને આ રીતે તેઓ ભગવાનના ધામમાં પાછા જઈને સર્વ દુઃખોમાંથી પર એવું તે પદ પામશે. એટલે કે ભાઈ આવી રીતે જયારે આપણે મુક્ત જીવન પ્રાપ્ત કરી લેશું ત્યારે જ આપણે ભગવાનના ધામમાં પહોંચી શકશું. અને એકવાર ત્યાં પહોંચી ગયા પછી ફરીથી પાછું આપણે અહીંયા નીચે આવવાનું રહેતું નથી. અને ત્યાં બધું આપણે સતચિત આનંદની સાથે જ આપણે બધું સુખ જ સુખ છે, બધું આનંદ જ આનંદ છે આપણે ત્યાં. પછી 52મા શ્લોકમાં ભગવાન કહે છે, જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સંભાળવા યોગ્ય બાકી થતા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ રહીશ. એટલે કે આપણે આ 49 થી 52 શ્લોક છે તમારે, એ આપણે કહીને કે ભગવાન નિષ્કામ કર્મયોગ વિશે આપણને પર્ટિક્યુલરલી એકદમ સ્પેસિફાઈ કરીને આપણને બતાવે છે. પણ આમાંથી પછી અર્જુનનો પ્રશ્ન 3જા અધ્યાયમાં ઉદ્ભવશે તમારે, કે એટલા માટે હું તમને અત્યારે રેફરન્સ તરીકે આપું છું કે આ 49 થી 52 શ્લોક તમે થોડાક ફરીથી એકવાર આપણે ભગવદ્ ગીતા તમે હોય એના પર ડિટેલમાં વાંચી લેજો ભાવાર્થ સાથે તમારે, તો જેથી કરીને આપણે 3જો અધ્યાય સમજવામાં, અર્જુનના પ્રશ્નને સમજવામાં પણ આપણને બહુ સહેલાઈ થશે. અને પ્રશ્નને સમજી જશું ને તો આપણને એનો કોયડો અથવા તેનો ઉત્તર આપણને તરત મળી જશે આમાંથી જ. તો આ રીતે ભગવાન અહીંયા 52મા શ્લોકમાં કહે છે કે જ્યારે આવી રીતે બુદ્ધિ આપણે કે ભાઈ ભક્તિમય બુદ્ધિ થઈ જશે, ભગવાનને શરણાગત આપણી બુદ્ધિ થઈ જશે, નિષ્કામ ભાવે કર્મ કરશું, ત્યારે ભગવાન કહે છે આ મોહરૂપી ગાઢ જંગલને, આ ગાઢ જંગલ એટલે કે શું? આ ભવસાગર એટલે કે આ સંસારને પાર કરી જશું. એટલે કે આરામથી આપણે આ ભવસાગરને પાર કરીને આપણે આગળ વધશું. અને ત્યારે પછી જે કાંઈ પણ આપણે સાંભળવું હશે અથવા તો જે કાંઈ પણ બાકી હશે, આપણે એના પ્રત્યે આપણે ઉદાસીન એટલે કે ન્યુટ્રલ થઈ જશું. આપણને કોઈ વધારે રુચિ નહીં રહે, વધારે ઇન્ટરેસ્ટ નહીં રહે આપણને. એટલે કે ભાઈ માની લો આ ભવસાગરને આપણે પાર કરવામાં ઘણી મહેનત કરવી પડે છે, સંઘર્ષ કરવો પડે છે. શું કામે કરવો પડે છે? કારણ કે બધી ચીજોમાં આપણી આસક્તિ રહેલી હોય છે. અને એ જ આસક્તિને જયારે આપણે ભગવાનમાં આપણે વાળી દેશું તમારે, એટલે આપણી બુદ્ધિ જે છે ભગવાન તરફ વળી ગઈ હશે અને એવા શરણાગત ભાવથી આપણે ભગવાન તરફ આપણે ઝૂકેલા હશું તમારે, ત્યારે આ સાંસારિક જીવનની અથવા તો ગાઢ જંગલની અથવા તો ભવસાગરમાં બધી ચીજો પ્રત્યે આપણે ન્યુટ્રલ થઈ જશું. આપણને ખબર પડી જશે કે આ બધું તો અલ્ટિમેટલી અર્થહીન જ છે તમારે. બધું અહીંયા નાશ પામવાનું જ છે, કાંઈ મારી સાથે આવવાનું જ નથી તમારે. પણ સાચી બુદ્ધિ જે ભગવાનમાં લાગેલી હશે ને એ જ આપણને આપણી કલ્યાણકારી છે અથવા તો આપણને ભગવાનના ધામ સુધી લઈ જશે. હવે પછી 53મા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે, ત્યાર પછી તેને દિવ્ય ચેતના રૂપ યોગ પ્રાપ્ત થશે. એટલે કે જેમ ભગવાને આગળ બતાવ્યું ને કે વેદોમાં બધી અલંકાર પ્રચલિત બધી એવી ભાષાઓ રહેલી છે, બધા સકામ કર્મોના નિરાકરણ છે, બધાનો એનો ઉપાય છે કે ભાઈ એ બધું પ્રાપ્ત કરીને પણ અલ્ટિમેટલી શું? તો કે ભાઈ ફરીથી પાછું તો અહીંયા જ આવું ને. એટલે કે ભાઈ એના પ્રત્યે પણ આપણને આકર્ષણ નહીં થાય. કારણ કે બધા વેદોનો જે સાર અથવા જે ઉદ્દેશ છે એ આપણે જાણી લીધું કે ભાઈ ભગવાનના ધામમાં આપણે પહોંચવું છે. તો પછી બાકી બધી ચીજને આપણે જાણીએ કે ન જાણીએ મને કઈ ફરક પડતો જ નથી તમારે. એટલા માટે ભગવાન કહે છે એનાથી પણ વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં સ્થિર થશે. કારણ કે એનો જે ઉદ્દેશ હતો, સાર હતો, એ જાણી લીધું. એટલે કે હવે તો હું ભગવાનને પ્રાપ્ત કરવા માટે તમારે મથામણ કરું છું અને એમાં જ પ્રવૃત્ત થઈ ગયો છું તમારે, અને એમાં સ્થિર થઈ ગયો છું. એને ભગવાન સમાધિ તરીકે વર્ણવે છે. તેને ભગવાન કહે છે કે ત્યાર પછી તને દિવ્ય ચેતનારૂપ યોગ પ્રાપ્ત થશે. દિવ્ય ચેતનારૂપ એટલે શું? એટલે કે ભાઈ આપણી અંદર રહેલો જે આત્મા જે છે એ દિવ્ય છે, ભગવાનનો અંશ છે. પણ અત્યારે આ બધી મલિનતાઓથી બધી આપણે આવૃત થયેલો છે. અને જયારે આ બધી ગાઢ જંગલ રૂપી આપણે મોહ રૂપી ભવસાગરને અથવા સંસારને બધે આપણે જયારે કોરીને આપણે પસાર થઈ જશું તમારે, ભગવાન સાથે જોડાયેલા હશું, ત્યારે આ બધા મલિનતાઓ અથવા ગંદકી અથવા તો બધું આપણા એ દિવ્ય ચેતના રૂપીમાંથી આપણે દૂર થઈ જશે. અને સાક્ષાત આપણને આત્મ સાક્ષાત્કાર સુધી આપણને આગળ લઈ જશે.
ત્યારે ભગવાન કહે છે કે યોગ પ્રાપ્ત થશે, અથવા તો ત્યારે ભગવાનની શુદ્ધ ભક્તિ આપણને પ્રાપ્ત થશે. પછી હવે અર્જુનનો પ્રશ્ન આવે છે. આ બધું જયારે ભગવાને બતાવી દીધું, અર્જુનના 5 પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું, બધાનો જવાબ આપી દીધો કે ભાઈ કરુણાગ્રસ્ત માંથી કેવી રીતે બહાર આવવું, આનંદ નથી એના માટે તું જે વિચારશે, તારી જે વિચાર છે ધારણા છે ખોટી છે, તારે પાપવૃત્તિ માટેથી તું જે પીડાશી તારે એ પાપ નથી, તારે કૌટુંબિક પરંપરા માટે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તો જે થશે એ પ્રમાણે થશે તારે. અને જે તને કન્ફ્યુઝન છે, તારે ડાઉટ છે કે ભાઈ મારે ત્યારે યુદ્ધ કરવું કે યુદ્ધ છોડીને જવું, તો એ જો કન્ફ્યુઝન છે એના માટે પણ તારે તારો સ્વધર્મ પકડીને ચાલવું જોઈએ. અને ભગવાનને સાથે રાખીને ચાલીશ તો પણ તને એમાં કોઈ દ્રઢ સંકલ્પ થઈને તું એમાં આગળ વધી શકીશ, અને તારે એમાં જ કાર્યમાં તારે કૌશલ્ય થશે તારે. આ બધું ભગવાને જવાબ આપી દીધા. હવે અર્જુનનો પ્રશ્ન આવે છે. હવે 54મા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી, જો ટાઈમ થઈ ગયો છે, થોડો 5 મિનિટ ઓવર બી થઈ ગઈ છે, પણ મેં તમને કીધું ને આજે પણ થોડોક વધારે સમય લાગશે. અને ગઈકાલે તમે બધાએ કીધેલું હતું પણ કે આજે વધારે સમય લઈ લેશો તો વાંધો નથી. તો હજી લગભગ આપણે સમજો ને 19 શ્લોક જેવા બાકી છે. તો 15 થી 20 મિનિટ તો મિનિમમ લાગશે તમારે. તો આગળ વધીએ ને આપણે. શું કહેશો તમે? છો આ બધા સાથે? હરે કૃષ્ણ. હા હા પ્રભુજી, હરે કૃષ્ણ. હા પ્રભુજી, હરે કૃષ્ણ. એટેન્ડન્સ ભરી ઓકે. દેજો, લિંક મૂકી દીધી છે પ્રભુજી. હા, લિંક પણ મૂકી દીધી છે, એટેન્ડન્સ ભરી દેજો. ઓકે, ચાલો તો આપણે આગળ વધીએ. અને આ જે છે, જેમ આપણે અધ્યાયનું નામ છે ને ગીતાનો સાર, તો એક રીતે આપણે કીધું હતું કે બે રીતે આને ગીતાનો સાર લઈ શકીએ. કે પેલા અર્જુનના પ્રશ્નોના જવાબ આપશે તો ભગવાને બધા અર્જુનના પ્રશ્નોના જવાબ 53મા શ્લોકમાં સુધી આપી દીધા તમારે. અને બીજી રીતે ગીતાનો સારી રીતે કહેવાય છે, કારણ કે જયારે 54મા શ્લોકમાં અર્જુનનો જે પ્રશ્ન આવે છે, તો 55 થી લઈને 72 શ્લોક એટલે 18 શ્લોકમાં જે ભગવાન જવાબ આપે છે, એ આગળ જે બધા અધ્યાયોમાં આવેલું છે ને ભગવાન ખાલી ટચ કરીને નીકળી જાય છે તમારે. એટલે કે બહુ જ અતિ સંક્ષિપ્ત સારાંશના રૂપમાં ભગવાન આપણને આ બધું જ્ઞાન આપે છે આપણને. આપણે ઉપર છેલ્લું લેશું તો આપણને જરાય નહીં સમજાય. આપણે લેવલ 2માં છીએ, ડીપ જઈએ છીએ, એટલે એમ નહીં સમજતા કે બીજો અધ્યાય પૂરો કરી લીધો એટલે હવે આપણી ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ. તમારે આગળ વધવાનું છે આપણે, અને યાત્રા આપણે આગળ રાખવાની છે, તો જ આપણને આ બધું જ્ઞાન આપણને સરસ રીતે સમજાશે. હવે અર્જુનનો પ્રશ્ન છે, હે કૃષ્ણ, આધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્ય સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ક્યાં છે? કારણ કે ભગવાને પહેલા બતાવી દીધું ને કે એ જ દિવ્ય ચેતના પ્રતિ આગળ વધે છે અને એ પ્રાપ્ત કરી શકે છે, આત્મ સાક્ષાત્કાર સુધી પોતે આગળ વધી શકે છે. એટલે અર્જુનને થાય છે કે ભાઈ જો આવી જેની ચેતના હોય, આવી દિવ્ય રીતે અધ્યાત્મમાં જે લીન થયેલો હોય, તો એને આપણે ઓળખી કેવી રીતે શકીએ? એના લક્ષણો ક્યાં ક્યાં હોય? એની આઈડેન્ટિફિકેશન શું શું હોય તમારે? અને એનું જીવન આચરણ કેવું, એટલે તે કેવી રીતે બોલે છે, તેની ભાષા કેવી છે, તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? એટલે કે આ અર્જુન પ્રશ્ન પૂછે છે. હવે આના સંદર્ભમાં ભગવાન જવાબ આપતા કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર 55મા શ્લોકમાં કહે છે, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરી દે છે. એટલે કે મનમાં ઘણી બધી ઈચ્છાઓ ઉત્પન્ન થાય, ખાવાની છે તમારે, પણ એ બધી ઈચ્છાઓને પોતે સંયમ મેળવી લે છે, એના ઉપર કાબુ મેળવી લે છે તમારે, અથવા તો એ ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે. અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું મન, એટલે કે મનમાં કોઈ જાતની ઈચ્છા, રાગ, દ્વેષ, ક્રોધ કાંઈ નથી રહેતું તમારે, કોઈ જાતની કોઈ મલિનતા નથી, આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે. એટલે કે ભાઈ પોતે પોતાના ભગવાન સાથે જોડાયેલો છે, પોતે પોતાની ભક્તિ સાથે નિમગ્ન છે એમાં તમારે, ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એટલે કે એને તમે કોઈ પણ ચીજ વસ્તુ જઈને આકર્ષિત કરવા માંગો એનાથી આકર્ષિત ન થાય, કોઈ પણ પ્રલોભનો આપો એનાથી પોતે આકર્ષિત ન થાય તમારે, કોઈ પણ ચીજ, જગ્યા, વસ્તુ કે માણસ, વ્યક્તિ પ્રત્યે તમે એના કઈ પણ ગુણગાન ગાઓ એના પ્રત્યે આકર્ષિત ન થાય, પણ પોતે કેવળ અને કેવળ પોતે પોતાના ભગવાન અને પોતાની ભગવાનની ભક્તિ પ્રત્યે જ એમાં પ્રવૃત્ત થયેલો છે. એને ભગવાન કહે છે કે સ્થિત પ્રજ્ઞ માણસ. સ્થિત પ્રજ્ઞ એટલે કે શું? પ્રજ્ઞ એટલે કે પ્રજ્ઞા ઉપરથી વર્ડ આવેલો છે, અને પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ, એટલે કે સ્થિર બુદ્ધિ વાળો માણસ. તો આવી રીતે એ વ્યક્તિને સ્થિર બુદ્ધિ તરીકે કહેવાય. એ ભગવાન એની અહીંયા પરિભાષા આપે છે. પછી ભગવાન હવે 56મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય 23 સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી. 23 સંતાપ એટલે કે શું? આદિ, વ્યાધિ ને ઉપાધિ. અથવા તો ઘણા લોકોને આપણે જેમ કે ને કે 3 ટાઈપના આપણને કંઈક ને કંઈક તકલીફ હોય. કાં તો પોતાના શરીરથી પોતે પીડાતો હોય, શરીરના બધા અલગ અલગ પ્રોબ્લેમ અથવા તકલીફોથી તમારે, કાં તો કોઈ બહાર વાળા લોકો આવીને એને કંઈક તકલીફ આપતા હોય તમારે. અને ત્રીજું શું? તો કે ભાઈ ભગવાનની દીધેલી કોઈ તકલીફ હોય, જેમ કે કોઈ ભૂકંપ આવી જાય, પૂર આવી જાય, આ બધું તમારે
વાવાઝોડું આવે કે એમ નતું એ તમારે કઈ નાશ પામે, એ બધું ભગવાનની દીધેલી તકલીફ કે જેમાં બીજા કોઈ પ્રવૃત્ત ન થયેલા હોય, પણ એ ભગવાન દ્વારા જેવો પ્રકોપ થાય તમારે. એટલે આ 3 ટાઈપની આધિ, વ્યાધિ અને ઉપાધિ કહેવાય છે તમારે. એને કહેવાય ત્રિવિધ સંતાપો. પણ મનમાંથી વિચલિત થતો, એટલે ગમે તે થાય કાંઈ ફરક જ નથી. શરીરની તકલીફ છે, શું માને છે કે ભાઈ આ શરીર છે, એક દિવસ તો નાશ પામવાનું જ છે ને, અને જે તકલીફ સહન કરવાની છે કરતો રહીએ છે તમારે. કોઈ એને આવીને તકલીફ આપી જાય છે તો શું વિચારે છે કે ભાઈ મારે ચાલો એની સાથે કંઈક લેણા દેવી હશે, પૈતું મારું, હિસાબ પતી ગયો તમારે, ચાલો એમ સમજે છે તમારે. એનાથી પણ વિચલિત નથી થતો. અને કોઈ કુદરતી પ્રકોપ આવે છે તમારે, તો કે ભાઈ આમાં મારે શું કરી શકું, હું તો કઈ કરી જ નથી શકતો, કુદરતી પ્રકોપ છે, ભગવાને ધાર્યું હશે કે આવી તકલીફ આવવાની છે તો આવે છે તમારે, બસ. એટલે કે આવી બધી સ્થિતિમાં તમારી પોતે સ્ટેબલ રહે છે, સ્થિત પ્રજ્ઞ રહે છે. એનાથી ડિસ્ટર્બ નથી થતો, વિચલિત નથી થતો, અથવા તો સુખ પામી રાજી થતો નથી, કે અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે. હવે સુખ પામીને પણ રાજી થવાનું શું? કારણ કે એ સુખ તો પરમાનન્ટ નથી. એ ભૌતિક ચીજોને જો સુખ માનતો હોય તો એ સુખ તો સુખ જ નથી, આમ કહીએ તો. કારણ કે ભગવાન આગળ આપણને જઈને કહેશે કે એક સમયે સુખનું કારણ બને છે, અને એ જ ચીજ આગળ જઈને દુઃખનું કારણ બને છે તમારે. તો પછી સુખ જ જયારે ટેમ્પરરી છે તો સુખામે મારે એનાથી ખુશી થવું કે કઈ કરવું તમારે. અને આસક્તિ, હવે આસક્તિ તો કઈ રહી જ નથી તમારે. બધામાં આપણે કહીએ ને, ભગવાન સિવાય કોઈ ચીજમાં આસક્તિ જ નથી. અને ભય તથા ક્રોધથી, ભય શેનો? ભગવાન મારી સાથે છે તો મારે હવે શેનો ભય તમારે? એકદમ નિર્ભય થઈ જાય છે તમારે, બસ. અને ક્રોધથી મુક્ત, ક્રોધથી મુક્ત એટલે કે બી શું ભાઈ, જયારે કોઈ આસક્તિ હોય ત્યારે ક્રોધ ઉદ્ભવે છે ને. એ ભગવાન આપણને આગળના 62-63 શ્લોકમાં પણ બતાવશે કે ભાઈ ક્રોધ ક્યાંથી ઉદ્ભવે છે અને કેવું પરિણામ લાવે છે. અને એને સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. એટલે કે આવી રીતે જેનું જીવન આચરણ હોય, આવી રીતે એની વિચારવાની પ્રક્રિયા હોય, આવી રીતે એની રિએક્ટ કરવાની પ્રક્રિયા હોય, તો એને ભગવાન કહે છે કે એને સ્થિર મનવાળો કે, અથવા તો મુનિ સુધી કહેવાય છે. આ મુનિ બધા વિશેષણ શબ્દો છે. પછી 57મા શ્લોકમાં કહે છે કે જે મનનો આસક્તિથી રહિત છે, જે સુખ પામી હરખાતો નથી, તેમજ અસુખ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો છે. આ પહેલાનું ચીજ છે જે ભગવાન આપણને આગલા શ્લોકમાં ઓલરેડી સમજાવી દીધી. અને અહીંયા ભગવાન હવે વિશેષ રૂપે કહે છે કે તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર છે. તો પૂર્ણ જ્ઞાન એટલે કે શું? પેલા ભગવાને કીધું સ્થિર મનવાળો છે, અને મુનિ કહેવાય છે. મન ઉપર ભગવાને બતાવી દીધું આપણને કેવી અવસ્થા હોય છે સ્થિત પ્રજ્ઞ માણસની. હવે જ્ઞાનના સંદર્ભમાં એ સ્થિત પ્રજ્ઞ માણસની કેવી અવસ્થા હોય છે એ પણ બતાવે છે. તો કે ભાઈ એને પૂર્ણ જ્ઞાન થયેલું છે. અને પૂર્ણ જ્ઞાન એટલે કે શું? તો કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ સર્વોચ્ચ, સર્વોપરી, સર્વોત્તમ છે. ઈ જ સ્વામી છે, ઈ જ પરમ ભોક્તા છે, ઈ જે કરે છે બધું એને મરજીથી થાય છે. અને બધું ત્રિગુણી માયા જ કરાવે છે તમારે. અને ભગવાન બધાના હિતેચ્છુ છે. આવી રીતે જયારે ભગવાન પ્રત્યે પૂર્ણ જ્ઞાન થઈ જાય છે, તો એ ભગવાન કહે છે દ્રઢપણે સ્થિર થયેલો છે. ભગવાનમાં એને કોઈ જાતનો કોઈ ડાઉટ નથી. ભગવાન મારી સાથે કેમ આમ કરે છે, ઓલા સાથે કેમ આમ કરે છે, એવું પણ કોઈ એવા પ્રશ્નો બી નથી, કોઈ શંકા બી નથી મનમાં. આ જ એને કહેવાય આપણે પૂર્ણ જ્ઞાન, કે ભગવાન જે કરે છે બધું બરાબર કરે છે ને મારા કલ્યાણ માટે જ કરે છે, બસ. આ જ પૂર્ણ જ્ઞાન છે. હવે પછી 58મા શ્લોકમાં બતાવે છે કે સરસ મજાની કમ્પેરિઝન આપીને આવા મનુષ્યની આપણને વર્ણન કરે છે. તો કે છે જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાને કોચલામાં સંકોલી લે છે, તેવી જ રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે, તે પૂર્ણ ચેતનામાં દ્રઢતાપૂર્વક સ્થિર હોય છે. આવા મનુષ્યને પણ શું ઈચ્છા નથી થતી? આવા મનુષ્યો પર પણ ત્રિગુણી માયાનો પ્રભાવ નથી રહેતો? તો કે રહે છે. પણ એનું વર્તન કેવું હોય છે એ ભગવાન આપણને બતાવે છે. અને કાચબાનું એક્ઝામ્પલ આપીને કહે છે કે જેમ કાચબાને પણ ક્યારેક ક્યારેક જેમ કાચબો આગળ વધતો હોય, આપણે તમે બધા કાચબાને કદાચ જોયેલો છે તમારે, કંઈક એને કંઈક એવું જોખમ લાગે અથવા ડેન્જર લાગે, તરત શું કરે, પોતાની એના કોચલામાં પોતે સંકોલી દે તમારે. અને પછી જયારે લાગે કે ના બધું ક્લિયર છે તમારે, ત્યારે પાછો પોતે એમાંથી બહાર નીકળીને આગળ વધે તમારે. તો જેની મન બુદ્ધિ આવી રીતે સ્થિર થયેલી છે, સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે, મન ઉપર કંટ્રોલ છે, પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે, તો એને પણ શું છે, આવા બધા આકર્ષણ તો રહેવાના જ છે, ત્રિગુણી માયાનો પ્રભાવ રહેવાનો જ છે. પણ એ શું કરશે? જ્યારે પણ આવા આકર્ષણ ઉદ્ભવ થશે, પોતાની જાતને અંદર સંકોલી લેશે. તરત ને તરત ભગવાનના શરણમાં આવે. આના સંદર્ભમાં આપણે એક દાખલો લઈએ. માની લો માતાનું એક નાનકડું બાળક છે. હવે નાનું બાળક તમારે માની લો એકવાર ક્યારેક દરવાજાની બહાર જાય અને ક્યાંય એને જરાક એવું ડરામણું કે એવું કંઈક લાગે તમારે, એ બાળક શું કરે? તરત દોડીને આવીને માતા પાસે એના ખોડામાં બેસી જાય ને માતાને ભેટી પડે ને, માતા પાસે મને માતા બહુ ડર લાગે, મારે ત્યાં નથી જવું તમારે. પછી માતા શું કરે? અચ્છા ઠીક છે બેટા, ચાલ બેસ જાય. થોડી વાર પછી પાછો બાળક તમારે બહાર જાય અને આમ આમ કરીને જો કઈ છે નહીં ને પાછું તમારે
અને જોયો કે ના કઈ હવે ડરવા જેવું નથી, તો પોતે એકલો એકલો જાય તમારે પાછું. ત્યારે માતાને યાદ ન કરે તમારે, અને હવે કઈ હોય તો પછી માતાને પાછી બોલાવે તમારે. તો આવી જ રીતે પણ સ્થિત પ્રજ્ઞ માણસ ની હોય તમારે. જરાક એને કંઈક આવે ત્રિગુણી માયા એટ્રેક કરતી હોય તો એ તરત શું કરે, તરત પોતે દોડીને ભગવાનના ખોડામાં વયો જાય, ભગવાન પાસે વયો જાય કે ભગવાન ના ના એ ત્રિગુણી માયાનો મને બહુ ડરાવે છે, તમારે મારે ત્યાં નથી જવું તમારે. પછી ભગવાન પણ શું કરે, અચ્છા જા જા મેં સમજાવી દીધું છે, હવે તું જા, એ ડર નથી કઈ તને. ત્યારે પાછું ઓલું બાળક શું કરે, આપણે બહાર જાય જોવે કઈ નથી, જાય તમારે. બસ એ સરસ મજાનો કાચબાનો એક્ઝામ્પલ આપે છે અહીંયા ભગવાન. તો એને ભગવાન કહે છે કે પૂર્ણ ચેતનામાં દ્રઢપૂર્વકતા સ્થિર હોય છે. એને ભગવાન ઉપર એટલો ભરોસો હોય છે ને કે જરાક એને કંઈક જોખમ કે એવું લાગે ને તરત દોડીને ભગવાનના ખોળામાં વયો જાય, બસ નાના બાળકની જેમ. બસ પછી 59માં શ્લોકમાં ભગવાન કહે છે કે દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધ કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે. હવે આ ભગવાન કોના માટે બતાવે છે કે જે લોકો કદાચ હજી છે ને કાચા હોય તમારે, થોડાક પાખંડી હોય, થોડા હજી મનમાં છે ને ઈચ્છાઓને બધી રહેલી હોય તમારે, બધો માર્ગની પ્રમાણે વિચારી લીધું, જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, આગળ વધવાની ઈચ્છા પણ કરી, સંઘર્ષ બી કરે છે, પણ હજી કંઈક ને કંઈક મનમાં ઈચ્છા છે, ના ના પાછું કંઈક થાય ને ત્યારે આપણે કરી લેશું, આવી રીતે આમ થઈ જશે, એકલું એકલા આપણે કરી લેશું, કોઈને ખબર નહીં પડે કંઈક ને કંઈક તમારે. એટલે કે આવા જો પાખંડી હોય તો ભગવાન કહે છે કે પરંતુ કૃષ્ણમય ભાવનાનો ઉત્કૃષ્ટ રસ અનુભવ થયા પછી, કારણ કે હવે શું છે ને ભગવાનનો ડર લાગી ગયો છે. એટલે ભગવાનનો ડર લાગ્યો છે અને ભગવાનને પોતાના રક્ષણમાં પોતે પોતાની જાતને એને સમર્પિત કરી દીધી છે. તો આવી જે થોડી ઘણી પણ એના મનમાં એવી કંઈક ઈચ્છા રહેલી હોય છે ને, એ ભગવાનની કૃપા વડે છે ને આસ્તે આસ્તે બધી ઈચ્છાઓ પણ છે ને દૂર થઈ જાય છે. કારણ કે ક્યારેક ક્યારેક આવી ઈચ્છાઓ જાગે ને, પોતે સતર્ક થઈ જાય, સાવચેત થઈ જાય. ભગવાન શું વિચારશે, ભગવાન તો મને જોવે છે, ભગવાન તો પછી આમ કરશે તેમ કરશે તમારે. એટલે ઈ પાછું ઈ જે નાના સૂક્ષ્મ રૂપમાં પણ જે ઈચ્છા રહેલી હોય એ પાછી ભગવાન તરફ વિચારીને એ સૂક્ષ્મ ઈચ્છાને પણ પોતેનો નાશ કરવામાં પોતે સંઘર્ષ અને પ્રયત્ન એનો જારી રાખે છે. અને પછી ભગવાન એને મદદ કરે છે. એટલા માટે કહે છે કે ભાઈ ઉત્કૃષ્ટ રસનો એટલે કે ભગવાન પ્રત્યેનો રસનો એના અનુભવ થયા પછી એ વિષયોનો રસ જતો રહે છે. આ રસ એમને એમ નથી જતો તમારે, એ ભગવાનની કૃપા થાય છે તમારે. સૂક્ષ્મ અવસ્થામાં રહેલો છે. આજે જેમ કે તમને ખબર છે આપણે ટીબી ટ્યુબરક્યુલોસિસ એ આપણે થયું હોય તમારે, ત્યારે માની લો પેલા 2-4 મહિના આપણું વજન ઘટે, તાવ આવે, બધું આવે, પછી જ્યારથી આપણે ટીબીની દવા લઈએ તમારે અને દવા આપણને લાગુ પડી જાય તો આસ્તે આસ્તે એની અસર થવા માંડે અને પાછા 2-3 મહિનામાં પછી આપણને તાવ ઉતરી જાય, પાછું વજન આસ્તે આસ્તે ગેઇન થવા માંડે, બધું થઈ જાય. પણ ડોક્ટર આપણને શું કહે છે, ભાઈ આ દવા તમારે હજી 6 મહિના સુધી કન્ટિન્યુ રાખવી પડશે, ભલે તમારું બધું નોર્મલ થઈ જાય તમારે તોય. તો એ શેના માટે કે છે, પેલા સૂક્ષ્મ અવસ્થામાં પણ એ જે બેક્ટેરિયાની આપણામાં અસર રહેલી હોય ને એ પણ નાબૂદ થઈ જાય છે. 6 મહિના સુધી આપણે હજી દવા લઈએ ને, અને એને ડોક્ટર લોકો શું કે છે, ભાઈ કોર્સ તો પૂરો કરવો જ પડશે, જો કોર્સ પૂરો નહીં કરો તો ફરીથી પાછો તમને ઉથલો મારશે તમારે. તો આવી જ રીતે આપણી જે સૂક્ષ્મ ઈચ્છાઓ પણ રહેલી હોય, જેમ ભગવાન કહે છે ને કે ભાઈ પ્રતિબંધિત કરવામાં આવે પણ ઘણો કંટ્રોલમાં કરી લીધો છે, સ્પ્રિંગની જેમ દબાવીને રાખી પણ સ્પ્રિંગ એકદમ ઉછળી શકે ને, તો એવી જ રીતે ઓલા બેક્ટેરિયાની અસરને પણ આપણે એકવાર દબાવી દીધી, 6 મહિના પછી દવા ભૂલી ગયા તમારે, તો પાછું એ બેક્ટેરિયા ઉછાળો મારે કે નહીં તમારે. પણ એટલા માટે ભગવાન કહે છે કે એવું કૃષ્ણભાઈ ભાવના મળીને ઉત્કૃષ્ટ રસનો આપણે એ કન્ટિન્યુઅસલી ડોઝ લેતા જ રહેશું, ભગવાનને સાથે રાખીને જોડીને ચાલતા જ રહેશું, તો એ જે આપણે બેક્ટેરિયાની જે અસર છે એ તમારે સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જાય, એટલે કે વિષયોનો રસ જતો રહે છે. એટલે કે શેનો રસ, તો કે ભાઈ આ ભૌતિક દુનિયાના બધા વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે. અને એકવાર આપણે એ ટ્યુબરક્યુલોસિસ દવાનો કોર્સ પૂરો કરી લીધો પછી આપણને શું છે, ચાલો હવે કોઈ ડર નથી, બરાબર છે, હવે બધું સંભળાઈ ગયું તમારે. બસ એવી જ રીતે ભગવાન પણ કરે છે, ભાઈ તારે કન્ટિન્યુ એમાં રહેવું પડશે. સૂક્ષ્મ અવસ્થામાં પણ તારા જે વિષયોનો રસ છે ને એ જો તું કન્ટિન્યુ રહીશ તો એ પણ નાબૂદ આસ્તે 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 થઈ જ જશે એક દિવસ. હવે પછી 60મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે હે અર્જુન, ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરવાનો વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે. આ ભગવાન સુકામે બતાવ્યું કે ભાઈ કૃષ્ણ ભાવનામાં કન્ટિન્યુઅસલી આપણે સુકામે રહેવું પડશે, એ સુકામે આપણે ડોઝ પૂરો કરવો પડશે, કારણ કે બેક્ટેરિયા બહુ પાવરફુલ છે તમારે. આપણા બધા ભૌતિક દુનિયાની ઇન્દ્રિયો પણ આ બધું કે ને માયા બહુ પાવરફુલ છે અને આપણી ઇન્દ્રિયોને ગમે ત્યારે ભટકાવી શકે છે તમારે, ગમે ત્યારે એને ઓડા માર્ગે પહોંચાડી શકે છે. મોટા મોટા ઋષિઓ, સંત પુરુષો, મહાત્માઓ પણ ત્યાંથી વિચલિત થયેલા હતા, તો આપણી તો સી દશા થવાની તમારે. એટલે જ માટે ભગવાન આપણને વોર્નિંગ સિગ્નલ આપે છે આ શ્લોક દ્વારા.
કે ભાઈ માયા બહુ પ્રબળ છે, બહુ શક્તિશાળી છે, એને જીતવી બહુ જ દુષ્કર છે. પણ જો તું મારે આવા ભાવનામાં રહેલો હોઈશ તો તું એ એના કંટ્રોલમાં રાખી શકીશ. બાકી અધરવાઇઝ તો છે ને ભગવાન કે છે કે પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ બળપૂર્વક કરી લે છે. અહીંયા વિવેકયુક્ત મનુષ્યના એટલે કે આપણે મોટા મોટા સંત પુરુષ મહાપુરુષોનો પણ એમાં સામેલ કરી શકીએ. એ લોકો પણ ત્યાંથી પતિત અને વિચલિત થયા હતા તમારે. એટલા માટે ભગવાન કહે છે કે કન્ટિન્યુઅસલી આપણે સ્થિતિમાં રહેવાનું છે, આપણે પૂરા કોર્સ કમ્પ્લીટ કરવાના છે. હવે 61મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે, બધી રીતે આપણે પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ, ભગવાનને શરણાગત થયેલા છે અને તેની ચેતનામાં મારામાં સ્થિર થયેલી છે, એટલે કે ભગવાનની સાથે શરણાગતિની સાથે આપણે ભગવાનની સંપૂર્ણ ભક્તિમાં લીન થયેલા છે, તો તે સ્થિર બુદ્ધિ વાળો કહેવાય છે. ભગવાને આપણને સ્થિર મુનિ વાળો એટલે કે મન વાળો બતાવી દીધો, પૂર્ણ જ્ઞાન વિશે બતાવી દીધું અને સ્થિર બુદ્ધિ પણ બતાવી દીધી. એટલે કે મન, બુદ્ધિ અને જ્ઞાન ત્રણેય ચીજ ભગવાને બતાવી દીધી. ક્યારે? તો કે ભાઈ કેવી રીતે સ્થિર મુનિ વાળો પ્રાપ્ત કરે છે એ ભગવાને બતાવ્યું. કારણ કે આ અર્જુનનો પ્રશ્ન શું હતો? એ કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, એનું કેવું આચરણ હોય છે અને એને પારખી કેવી રીતે શકાય, એના સંદર્ભમાં આ બધો ભગવાને અહીંયા જવાબ આપેલો છે. હવે પછી 62મા શ્લોકમાં બતાવે છે ભગવાન કે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને તેના કામનાથી ક્રોધ ઉદ્ભવે છે. તો હવે અહીંયા જે ભગવાન આપણને બતાવે છે 62 અને 63મા શ્લોકમાં કે ભાઈ ક્રોધ ક્યાંથી ઉદ્ભવે છે અને શું પરિણામ લાવે છે એ આપણને ચક્રને આખું બતાવે છે. તો આપણે પેલા એ ચક્રને સમજી લઈએ. 62-63મો શ્લોક બી લઈ લઈએ આપણે. અને ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહ સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન થાય છે. તો આ જે ભગવાન આપણને સર્કલ આખું બતાવ્યું છે 62 અને 63મા શ્લોકનું, એનું સંક્ષિપ્તમાં રૂપમાં આપણે જો જોઈએ તો તમારે શું છે, સૌથી પહેલા આપણને ઇન્દ્રિય વિષયનું ચિંતન કરવાથી, એટલે કે જો આપણા ઈચ્છાઓ જાગે છે, એ ઈચ્છાઓને આપણે ત્યારે ને ત્યારે કાબુ મેળવી લઈએ, સંયમ મેળવી લઈએ તો વાત પૂરી થઈ ગઈ. માની લો તમને કોઈ વ્યક્તિ પ્રત્યે તમારી આકર્ષણ થયું, કોઈ જગ્યા પ્રત્યે આકર્ષણ થયું, કોઈ વસ્તુ પ્રત્યે આકર્ષણ થયું, તમે ત્યાં ને ત્યાં એને સમાપ્ત કરી દીધું, કંટ્રોલમાં રાખી દીધું, બરાબર છે. પણ તમે એટલે લઈને ઘરે આવ્યા, ઘરે તમે આખી રાત ચિંતન કર્યું, બીજે દિવસે પણ તમે વિચાર્યું કે ભાઈ મારી વ્યક્તિને કેવી રીતે પ્રાપ્ત કરવી, જગ્યા કેવી રીતે જવું, તમારે એ વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરવી, જો ચિંતન કરશો તમારે તો એમાં આપણને આસક્તિ થાય છે, એટલે કે એમાં પછી આપણને એટ્રેક્શન થાય છે. પેલા કેવળ આપણને ઈચ્છા થાય છે. ઈચ્છાની પૂર્તિ કરવા માટે આપણે જો ચિંતન કરીએ તમારે, તો પછી એમાં આપણે આગળ વધીએ છીએ તમારે. એટલે કે એમાં બહુ વધારે આપણને લાગણી બંધાઈ જાય છે, પ્રેમ બંધાઈ જાય છે, તમારે આસક્તિ થઈ જાય છે. અને એ આસક્તિથી આપણે કામના ઉત્પન્ન થાય છે. કામના કઈ? તો કે હવે તો મારે ગમે તે રીતે એને પ્રાપ્ત કરવું જ છે. કાં તો એ વ્યક્તિને મેળવવી છે, કાં એ જગ્યાએ જવું છે, કાં તો એ વસ્તુ મેળવવી છે. અને એ કામના ઉત્પન્ન કરવા માટે કાર્યમાં જયારે આપણે પ્રવૃત્ત થઈએ છીએ ત્યારે કાર્ય તો કરીએ છીએ, પણ હવે ફળની આપણા ઉપર કોઈ કંટ્રોલ નથી. જેમ ભગવાન આપણને બતાવ્યું પ્રમાણે માની લો આપણને મળી બી શકે, ન પણ મળી શકે. મળી જાય છે તો આપણને થોડો ઘણો આનંદ મળે છે, પણ જો નથી મળતું ત્યારે આપણને શું થાય છે? ગુસ્સો આવે છે, બ્લેમ એક્સક્યુઝ ગેમ શરૂ થાય છે. આ આમ કર્યું એટલે થયું, આ આમ ન કર્યું તો આમ થાત, મેં તો આમ કર્યું તો બધું કર્યું હતું, છતાં પણ આ પ્રોબ્લેમ આવ્યો, આમ થયું, તેમ થયું, એવું બધું કંઈક ને કંઈક આપણે બધું થાય છે. એટલા માટે આપણને ક્રોધ આવે છે અને ગુસ્સો આવે છે. એટલે કે ગુસ્સો ઉદ્ભવ સ્થાન એનું શું થયું? ગુસ્સાનું અથવા ક્રોધનું. તો કે ભાઈ ઇન્દ્રિયના ઉપર આપણે ચિંતન કર્યું, એમાં આપણે ઊંડા ઉતર્યા ત્યારે તો આપણને એના ઉપર આસક્તિ થઈ અને આપણે એમાં પ્રાપ્ત કરવામાં પ્રવૃત્ત થયા. આપણે ચિંતન જ ન કર્યું તો ક્રોધ ઉભી કરવાનો થાય તમારે. હવે આ ક્રોધ તો ઉદ્ભવ થઈ ગયો. હવે પરિણામ શું લાવે છે એ ભગવાન આપણને આ 63મા શ્લોકમાં બતાવે છે. ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે. પૂર્ણ મોહ એટલે કે શું ભાઈ? આંધળો મોહ એક જાતનો આપણે કહી શકીએ. કમ વોટ મેં, ગમે તે રીતે મારે તો હવે મેળવવું જ છે તમારે. જેટલા વિઘ્નો આવશે, આમ છે, તેમ છે, બધા દૂર કરવા જ છે તમારે. અને એવી ખોટી રીતે આપણે એમાં પ્રવૃત્ત થઈ જઈએ છીએ, કારણ કે આપણે આંધળા થઈ જઈએ છીએ ત્યારે એમાં. એને મોહ કહેવાય છે તમારે. અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. સ્મરણ શક્તિનો એટલે કે શું ભાઈ? આપણે ભૂલી જઈએ છીએ કે ભાઈ એમાં કોઈ સફળ થયેલું નથી, એમાં કોઈ આગળ વધી શક્યું નથી. પાસ્ટમાં પણ મને પણ આવો અનુભવ થયેલો છે, આમ છે, તેમ છે, બધું ભૂલી જઈએ છીએ આપણે તમારે. અને આપણે ભ્રમિત થઈ જઈએ છીએ કે ના ના, એ જ ચીજ મારે પ્રાપ્ત કરવી છે તમારે. અને એવા ભ્રમિત થઈને પછી જયારે આપણે આપણી સ્મરણ શક્તિ ભૂલી જઈએ છીએ, બધું આપણે ભૂલી જઈએ, ત્યારે ભગવાન કે છે કે આપણી બુદ્ધિ નષ્ટ થાય છે. કારણ કે ત્યારે આપણે શું છે? ન બોલવાનું બોલીએ છીએ, ન વિચારવાનું વિચારીએ છીએ, ન કરવાનું આપણે કરીએ છીએ.
આપણી બુદ્ધિ ઉપર આપણો કાબુ નથી રહેતો, આપણા પોતાના ઉપર કાબુ નથી રહેતો. ઘણી વાર તમે પણ જોજો, તમને જયારે ગુસ્સો આવ્યો હોય અને એ પરિસ્થિતિમાંથી તમે થોડા બહાર નીકળી જાઓ અને પછી તમે શાંત ચિત્તથી શાંત મનથી એ જ પરિસ્થિતિ ઉપર તમે રિવિઝિટ કરો તમારે, અને તમને પોતાની જાતે ત્યારે મૂકો, ત્યારે તમને લાગશે કે ના, એ ત્યારે મેં આ કર્યું ને ખોટું કર્યું, આ મેં શબ્દો વાપરા ને ખોટા શબ્દો વાપરા, મેં આ જે વિચાર્યું ને ખોટું કર્યું હતું. તમને જ પોતાની તમારી ભૂલ તમારે કોઈ કહેવા નહીં આવે ને તોય તમને લાગશે કે અમે ભૂલ કરી હતી ત્યારે. એટલે કે ત્યારે આપણી બુદ્ધિ નષ્ટ થયેલી હોય છે. અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે, એટલે કે આપણી અધોગતિ થાય છે. તો આ રીતે ગુસ્સાનું કેવી રીતે ઉદ્ભવ થાય છે અને એનું શું પરિણામ આવે છે, ભગવાન આ 2 શ્લોકમાં બતાવે છે. હવે 64મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે. થોડા ઘણા પાર્ટિસિપન્ટ મારે ખ્યાલથી નીકળી જાય છે, કેમ નીકળે છે કારણ કે કદાચ ભાગવતમનો ક્લાસ ને બધું હશે તમારે, પણ શું કરવું, આજે થોડુંક 2-5-10 મિનિટ હજી કન્ટિન્યુ કરવું પડશે આપણે, તો પ્લીઝ બનેલા રહેજો. તો આ શ્લોક દ્વારા ભગવાન જે અવસ્થિત પ્રજ્ઞ માણસ જે હોય છે એના તરફ આપણને કેવી રીતે એનું જીવનનું આચરણ હોય છે એના પ્રતિ આગળ સમજાવતા કહે છે કે કોઈ પણ જાતનો રાગ, દ્વેષ, ક્રોધ હોતો નથી એના મનમાં. અને પોતાના જીવનના કલ્યાણ માટે, એટલે કે મુક્તિના માટે પોતે આગળ વધે છે તમારે. અને એના માટે જે કાંઈ પણ એને કરવાનું હોય છે, ઇન્દ્રિય નિગ્રહ, એના ઇન્દ્રિય ઉપર કાબુ મેળવવાનો, ભગવાનની શરણાગતિ લેવાની, શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થવાનું, આ બધુંનું આચરણ હોય છે તમારે. અને એવી રીતે પોતાને કન્ટિન્યુઅસલી ડિસિપ્લિન્ડ વેમાં પોતાની ઇન્દ્રિય ઉપર કાબુ કરીને એને વશમાં રાખે છે. તો એને ભગવાન કહે છે કે એના ઉપર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાનની કૃપા એમને પ્રાપ્ત નથી થતી. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી બહુ સસ્તી નથી તમારે. અને એમાં પણ શુદ્ધ ભક્તિમાં આગળ વધવું તો બહુ જ આકરું છે, બહુ કપરું છે તમારે. પણ જો આ રીતે આપણે કરીએ તમારે, તો ભગવાનની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. હા, કલયુગમાં થોડી ઘણી જલ્દી પ્રાપ્ત થઈ જાય છે, આપણે કહી શકીએ. ભગવાન બહુ દયાળુ છે. ભગવાન જાણે છે કે કળિયુગમાં બધા જીવોની અવસ્થા શું છે તમારે. બધું સમજે છે ભગવાન. અને ભગવાન આપણા ઉપર વિશેષ કૃપા પણ કરે છે ઘણી વાર. પછી હવે ભગવાન આપણને આગળ 65મા શ્લોકમાં બતાવે છે કે આ પ્રમાણે કૃષ્ણ ભાવનામૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે, એટલે કે ઈ જ આદિ, વ્યાધિ, ઉપાધિ. તો જ્યારે આવી રીતે ભગવાનની આપણા ઉપર કૃપા થાય છે ને, બધી તકલીફો આપણી દૂર થઈ જાય છે તમારે. અને જ્યારે બધી તકલીફો આવી રીતે દૂર થઈ, કારણ કે બધી તકલીફો ભૌતિક હોય છે તમારે. આધ્યાત્મિક તકલીફ તો આપણે જો જોવા જઈએ ને તો કાંઈ હોતી જ નથી તમારે. જો આપણે એવા શુદ્ધ ભાવથી ભગવાનના શરણાગત થઈ ગયા હોઈએ અને ભગવાનની શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગયા હોય, તો પછી આપણને કોઈ પ્રોબ્લેમ જ નથી તમારે. તો આવી રીતે સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થઈ જાય છે. પછી ભગવાન આપણને 66મા શ્લોકમાં બતાવે છે કૃષ્ણ ભાવના પ્રાણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી. હવે સિક્કાની બીજી બાજુ બતાવે છે આપણને. જેમ પહેલા જ મેં કીધું, ભગવાન બધી ચીજો આપણને બંને તરફથી આપણને બતાવે છે. તો તેની બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત રહેતું નથી. જ્ઞાન, બુદ્ધિ, ઇન્દ્રિય ઉપર કાબુ મેળવવાનું એના માટે કાંઈ ચીજ લાગુ પડતી નથી. જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં નથી તમારે, જેણે ભગવાનની શરણાગતિ લીધી નથી, જેણે ભગવાનની ભક્તિમાં રસ નથી તમારે, એના માટે આ બધી કોઈ ચીજ એપ્લાય થતી નથી. એ જ ભગવાન એ કહે છે. અને જેને વિના શાંતિથી કોઈની શક્યતા રહેતી નથી તમારે. કોઈ ચીજમાં એને શાંતિ, સુખ કે આનંદ મળવાના જ નથી તમારે. અને શાંતિ વિના સુખ પણ ક્યાંથી સંભવી શકે? કારણ કે હજી સુધી શું છે, એના ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો અને ભૌતિક ચીજ વસ્તુમાં જેને વધારે ને વધારે આસક્તિ છે, એમાં તો કોઈ દિને સુખ, શાંતિ, આનંદ મળવાના નથી. ભગવાનની શરણાગતિ લીધી નથી, ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલો નથી. તો એના માટે કહે છે કે એની સ્થિતિ શું છે? તો એના માટે ભગવાન કહે છે કે આવી એક સમુદ્રમાં જે એક નૌકા હોય છે ને, એનો એક્ઝામ્પલ આપીને કહે છે જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા ખેંચાય, દૂર ખેંચાઈ જાય છે, તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થાય તો તે મનુષ્યની બુદ્ધિને હરી લે છે. એટલે કે આપણી ભગવાને કીધું ને કે ઇન્દ્રિયો એટલી પ્રબળ છે અને માયા પણ એટલી શક્તિશાળી છે કે કોઈ પણ એક ઇન્દ્રિય દ્વારા પણ એને ગમે તે રીતે ખોટી રીતે ક્યાંય પણ એને સંડોવી શકે છે અને ગેરમાર્ગે દોરવી શકે છે. જેમ આપણે સમુદ્રમાં એક આપણે જહાજ હોય તમારે, કેપ્ટન જરા કોઈ પણ રીતે એના કંટ્રોલ ઉપર લૂઝ કરે તમારે, તો કેવી રીતે એની હાલત થાય છે. તો એ જ કમ્પેરિઝન આપીને ભગવાન અહીંયા આપણને બતાવે છે કે એ જો આપણે ઇન્દ્રિય ઉપર કાબુ ન રાખીએ તો આપણે આમાં નૌકામાં આપણે પ્રબળ થઈ જઈએ. એટલે કે ભવસાગરમાં આપણી નૌકા જે છે, શરીર રૂપી જે નૌકા જે છે, જે આપણે પાર કરવાની છે, એમાં આપણે ફંટાઈ જઈએ છીએ, ખોવાઈ જઈએ છીએ. 68મા શ્લોકમાં ભગવાન કહે છે કે તેથી હે મા બાપુ, જે મનુષ્યની ઇન્દ્રિયો તેના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે, તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે.
તો એ જ ભગવાને જેમ આગળ બતાવેલું એ પ્રમાણે કે ભાઈ આપણે સ્થિર બુદ્ધિથી જો જીવવું હોય તો આપણે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષય ઉપર આપણે કાબુ મેળવવો પડશે, ભગવાનની શરણાગતિ લેવી પડશે અને ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થવું પડશે. અને એના માટે 69માં શ્લોકમાં ભગવાન કહે છે કે સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્ય માટે જાગતા રહેવાનો સમગ્ર સમય છે, અને સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે. એટલે કે અહીંયા ભગવાન દિવસ અને રાત્રિની સંદર્ભ આપણને બતાવીને કહે છે કે ભાઈ આજે જે ભક્તિમય માણસ હોય, જેને ભગવાનની શરણાગતિ લીધેલી હોય, એ શું હોય, સવારના પોરમાં વહેલો ઉઠતો હોય જ્યારે બધાના માટે અંધારું હોય તમારે. કારણ કે એ વ્યક્તિ માટે બ્રહ્મ મુહૂર્ત એટલે કે જાગવાનો સમય અને ભગવાનની સાધના ભક્તિમાં પ્રવૃત્ત થવાનો બહુ સારામાં સારો સમય છે. તો એ સેન્સમાં પણ આપણે લઈ શકીએ દિવસ રાત્રિનો જે ભગવાન વર્ણન કરે છે. અને બીજો દિવસ રાત્રિનો મતલબ શું છે કે ભાઈ જે માણસ અત્યારે ભૌતિક દુનિયામાં વધારે પ્રવૃત્ત થયેલો છે, દિવસ એટલે કે શું, પ્રકાશ અથવા જ્ઞાન, અને રાત્રિ એટલે શું, તો કે અંધકાર અને અજ્ઞાન. તો જે માણસ ભૌતિક દુનિયાના ઇન્દ્રિય વિષયોને એમાં પ્રવૃત્ત થયેલો છે એના માટે અજ્ઞાન છે તમારે. કારણ કે એને જ્ઞાનની ખબર જ નથી કે ભાઈ આ મનુષ્ય જીવન છે શેના માટે. ખાલી શરીર સુખ અને ઇન્દ્રિય તૃપ્તિ અને એના માટે પૂર્તિ કરવા માટે, ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે નથી. એટલે કે અજ્ઞાનમાં છે, એટલે કે રાત્રિમાં જીવે છે આખું પોતાનું જીવન, અંધકારમાં જીવે છે પોતાનું જીવન. પણ જેને આ જ્ઞાન થઈ ગયું હોય છે તમારે, એના માટે તો પ્રકાશ જ પ્રકાશ છે તમારે. તો એ રીતે ભગવાન અહીંયા વર્ણવે છે દિવસ અને રાત્રિના સંદર્ભમાં. પછી 70માં શ્લોકમાં કહે છે, ફરીથી એક આપણને નૌકાનું એક્ઝામ્પલ આપે, સમુદ્રના માટે એક્ઝામ્પલ આપીને કહે છે કે જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસ્તવના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા મથતો એટલે કે હજી સંઘર્ષ કરી રહ્યો છે મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. કે ભાઈ હજી જો એને પોતાની ઇન્દ્રિયો પર કાબુ ન મેળવો હોય, ઈચ્છાઓ પર કાબુ ન મેળવો હોય, એના ઉપર સંયમ ન પ્રાપ્ત કરી શકતો હોય અને એમાં તણાઈ જતો હોય તમારે, એટલે કે મથતો એટલે કે તણાઈ જાય છે તમારે. હા, હજી તો ટાઈમ છે ને, ભગવાનની ભક્તિ તો કરશું ને, જયારે રિટાયરમેન્ટ આવશે ત્યારે તો એ જ કરવાનું છે ને. અત્યારે તો આ બધું માણી લ્યો, આ બધું ભોગવી લ્યો, આ બધી ઈચ્છા પૂરી કરી લ્યો, આ બધા લક્ષ્ય પૂરા કરી લ્યો. તો ભગવાન કહે છે કે જો મતતો હોય તમારે તો એને ક્યારે શાંતિ મળવાની નથી, અને ક્યારે મૃત્યુ આવીને ઉભું રહેશે ખબર નથી તમારે. પણ જે અહીંયા ભગવાન નદીનો એક્ઝામ્પલ આવી છે, આવી બધી ઈચ્છાઓ આવે અને એ બધું સમાધાન આપે, ઠીક છે તમારે મારા ભગવાન છે ને મારી સાથે, બસ મને એમાં સુખ શાંતિ મળે છે. તમારે આ બધી ઈચ્છાઓની પૂર્તિ કરી મને શું મળવાનું છે તમારે. એવી રીતે બધી ઈચ્છાઓને પોતાના સમુદ્ર તરીકે પોતામાં સમાવી લે છે તમારે. અને સમુદ્ર નથી છલકાતો કે નથી તમારે કે ને કે વધારે આપણે ઓલું થતું તમારે. એવી રીતે ભગવાને આ એક્ઝામ્પલ આપીને આપણને સમજાવે છે કે આવી બધી ઈચ્છાઓને આપણે આપણા અંદરમાં સમાવવાની છે અથવા તો કાબુ મેળવવાનો છે. પછી ભગવાન 71માં શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કરે છે, સંપૂર્ણ કાબુ મેળવેલો છે, જે નિષ્પૃહ રહે છે, નિષ્પૃહ એટલે કે ઇન્સ્યુલેટેડ એટલે કે એને ટચ પણ નથી કરી શકતી. કોઈ આપણને આવીને ગમે તે કાંઈ પણ કહે, આપણને કઈ મતલબ જ નથી તમારે એનાથી. અને જેને સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે, એટલે કે ભાઈ કોઈ ચીજ મારી છે જ નહીં તમારે. હું પ્રાપ્ત કરીને પણ શું એનો સ્વામી બનવાનો છું, તો કે નથી બનવાનો. તો પછી હું પ્રાપ્ત શું કામે કરું. આજે કોઈ તમને વ્યક્તિ કે ભાઈ ચાલ આ ચીજ બહુ સારી છે, તું આટલા પૈસા આપીશ તો એનો માલિક તો થઈ જાય તમારે. પણ હવે કોઈ બીજી વ્યક્તિ કે ભાઈ તું ગમે તેટલા પૈસા પણ તને આ ચીજ તારી માલિકીની નહીં થાય તમારે, તો તમે એટલા પૈસા એને આપશો નહીં, આપીને તમારે બસ. તો આજે માની લો કોઈ પણ ઈચ્છા આપણે જે છે, ભગવાન કોઈ આપણને આવીને કે તારી આ ઈચ્છા પૂર્તિ કરી લે તને આટલું સુખ મળશે. અને કોઈ આપણને આવીને કે ભાઈ તું ગમે તેટલી ઈચ્છા પૂર્તિ કરીશ તને સુખ મળશે જ નહીં તમારે. આપણે કોની વાત માનીએ? જો આપણને સાચી બુદ્ધિ અને સાચું જ્ઞાન હોય તો બીજાની જ વાત માનીએ ને આપણે, કે હા ભાઈ હું તો કોઈ ચીજનો સ્વામી જ નથી તમારે, ગમે ચીજની ઈચ્છા પૂર્તિ કરી લઈશ તો પણ મને તો કઈ મળવાનું જ નથી, તો પછી હું શું કામ એની પાછળ ભાગું તમારે. એટલે કે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે, તથા મિથ્યા અહંકારથી રહેલો છે. અહંકાર શેનો હોય? સ્વામિત્વનો જ અહંકાર છે ને, ખોટો અહંકાર છે એ તો. એની બદલે ભાઈ ભગવાન સાથે છે, ભગવાન મારી સાથે જોડાયેલા છે, એ વાતની ચીજનો અહંકાર ન કરીએ આપણે, તો તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. હવે પછી છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે કે આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. એટલે કે આપણે ત્રિગુણી માયાને પાર કરી જઈએ છીએ. કારણ કે ભગવાને એ જ કીધેલું છે ને, જે મારો શરણાગત થશે અને જે મારી ભક્તિની સેવા કરશે એ ત્રિગુણી માયાને તરત ઓળંગી જશે. અને ત્રિગુણી માયાને આપણે ઓળંગી જશું તો પછી આપણે મોહિત નહીં થઈએ, આપણા મનમાં કોઈ ઈચ્છા જ નહીં જાગે તમારે. એટલે કે ત્રિગુણી માયાને પાર કરવાનો પણ એ ભગવાન ઉપાય બતાવે. કીધું ને કે ભાઈ
બાકી બધા અધ્યાયમાં જે ભગવાને જ્ઞાન આપ્યું છે ને એ બધું અહીંયા સમાવી લીધું છે. તો 7મા અધ્યાયમાં અને 14મા અધ્યાયમાં ભગવાન આપણને આ ઉપાયથી કે છે ને કે ત્રિગુણી માયાને કેવી રીતે પાર કરવી. ભગવાને અહીંયા કહી જ દીધેલું છે આપણને. જો મનુષ્ય મરણ સમય પણ આવી જે અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. આ ચીજ ભગવાને ક્યાં બતાવી છે? ફરીથી પાછા 8મા અધ્યાયમાં બતાવે છે કે જો મરતી વખતે પણ આવી ચેતનાને, આવું જ્ઞાન અને આવી બુદ્ધિમાં આપણે અવસ્થિત હશું તો પણ આપણે ભગવાનને પ્રાપ્ત કરશું, એમાં કોઈ ડાઉટ નથી. ભગવાન 8મા અધ્યાયમાં કે છે આપણને, એ જ ભગવાન અહીંયા પણ આપણને બતાવી દીધી કે આવી ચેતના, બુદ્ધિ અને સંયમ દ્વારા આપણે આગળ વધશું. આપણે ભગવાનની કૃષ્ણમય ભાવનામાં, તો આપણે ભગવાનનું ધામ પાકું પાકું ને પાકું જ છે આપણે. તો આ રીતે આપણો અહીંયા બીજો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. આપનો સારો એવો સમય લીધેલો છે એના માટે ક્ષમા ચાહું છું અને આપના સાથ સહકારની માટે ખૂબ ખૂબ આભારી છું. ફરીથી સુરેશ પ્રભુજીએ લિંક મૂકી દીધેલી છે, બધાને અટેન્ડન્સ કરવા માટે વિનંતી. અને જો કોઈને કોઈ પ્રશ્ન